હું અમિત વારા ફેબ્રુઆરીના પહેલા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાઈટ, મોસ્ટલી સરના બજેટનો લેક્ચર એક લોંગ સિરીઝ સરે લીધેલી છે. રાઈટ, તો અહીંયા બજેટની આપણે વિસ્તૃત ચર્ચા ના કરતા અમુક જે ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે એને હું અહીંયા આવરી લઈશ. બાકી જો બજેટ તમારે ડિટેલ્ડ કરવું હોય તો સરના લેક્ચર એક વખત બજેટનો જોઈ લેવા વિનંતી. રાઈટ, પહેલો આજનો ટોપિક છે ટેક્સ એક્ઝમ્પશન બૂસ્ટ લિથિયમ આયોન સેલ મેન્યુફેક્ચરિંગ. હું હંમેશા કહું છું કે અત્યારે છે ને મોસ્ટલી નથી ડીઝલનો યુગ, નથી પેટ્રોલનો યુગ. રાઈટ, હવે લોકો કેના ઉપર શિફ્ટ થઈ ગયા છે? બેટરી ઉપર થઈ ગયા છે. ને જો બેટરીનું મેન્યુફેક્ચરિંગ અથવા તો પ્રોડક્શનનો કોસ્ટ જો ઘટાડવામાં આવે તો ઈ બાઇક અથવા તો ઈ વ્હીકલનો ક્રેઝ કેવો થઈ જશે? વધી જશે. કેમ કે મોસ્ટલી એવું જોવામાં આવે છે કે જ્યારે વાહનોના પ્રાઇસ ઘટે ને ત્યારે મિડલ ફેમિલી છે ને વાહનોની વસાહત વધારે કરે છે. રાઈટ, તો ભારત સરકારનું આ બજેટમાં આ એક શું કહેવાય વાત કરવામાં આવી છે કે આપણે ટેક્સને શું કરશું? ઘટાડવામાં આવશું. કે એનાથી શું થશે? લિથિયમ આયોન સેલ બેટરીનો મેન્યુફેક્ચરિંગ વધારવા માટે. શું છે? ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન વોઝ લોન્ચ્ડ ઇન ડિસેમ્બર 2021. આ કેની અંતર્ગત આવે છે? ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 1.0 આની પહેલા ભણી ગયા છે. 2.0 આ વખતે બજેટમાં ચર્ચામાં છે. સેમિકન્ડક્ટરની શું કરવાનું છે? પ્રોડક્શન વધારવા માટેની સ્કીમ છે. રાઈટ, સેમિકન્ડક્ટર પ્લસ શું છે? ઈ વ્હીકલને સપોર્ટ કરવા માટે. રાઈટ, આગળ વધીએ છીએ. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન, જેને આપણે શોર્ટ ફોર્મમાં શું કહીએ છીએ? ISM 2.0 હેઝ અલોકેશન ઓફ 1000 કરોડ ફોર ફાઇનાન્શિયલ યર 2026-27 માટે 1000 કરોડ રૂપિયા ISM 2.0 માટે શું કરવામાં આવ્યા છે? વિતરિત કરવામાં આવ્યા છે. પહેલા એવું હતું કે આપણે ખાલી શું કરવાના હતા કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. કેના માટે? સેમિકન્ડક્ટર માટે. હવે શું કરવાનું છે? એનું મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. પહેલા કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ ઊભા થતા હોય તો આપણે શું કરીએ કે આપણા ઘર પૂરતું કરીએ. ખેતી કરવા વર્ગીએ તો આપણે શું કહીએ કે આપણા ઘર પૂરતું વાવેતર કરીએ. પછી આપણે જો એમાં સફળતા નીકળે તો આપણે શું કરશું કે બજારમાં વેચવાની ટ્રાય કરશું. તો આ જે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન પહેલું હતું ને, એનો પહેલો એક જ ઉદ્દેશ્ય હતો કે આપણું જે મેન્યુફેક્ચરિંગ હબ છે એ હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગરનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એના લીધે શું નથી થતું? પ્રોપર મેન્યુફેક્ચરિંગ થતું નથી. તો પહેલા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કંપનીઓ સ્થાપવામાં આવી. ઓકે, પ્લસ લોકોને શું કરવામાં આવ્યા? એમને સ્કિલ દેવામાં આવી, સ્કિલવાળા કરવામાં આવ્યા. હવે શું કરવાનું છે? હવે આને બૂસ્ટ કરવાનું છે. એના માટે 1000 કરોડ રૂપિયા અલગથી દેવામાં આવ્યા છે 2026 ને 27 માટે. સેમિકન્ડક્ટર આર ક્રિટિકલ ફોર ડિફેન્સ, ટેલિકોમ, AI અને ઓટોમોબાઈલ્સ. આની પહેલા આપણે રેર અર્થ એલિમેન્ટ ભણ્યા હતા ને, ત્યારે મેં તમને કીધું હતું સેમિકન્ડક્ટરમાં ચાઇનાની સૌથી મોટી પકડ છે. તમે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લ્યો, રાઈટ, એમાં ચાઇનાનો સ્પેર પાર્ટમાં સૌથી વધારે ફાયદો કોણ કરાવે છે? સેમિકન્ડક્ટર. જો ચાઇના એમ કાલથી કહી દે કે અમે રેર અર્થ એલિમેન્ટ બંધ કરી દેશું અથવા તો સેમિકન્ડક્ટરનું ઉત્પાદન બંધ કરી દેશું તો બધાને છે ને હેરાનગતિ થઈ જાય. ઇલેક્ટ્રોનિક સાધનોનો શું થઈ જાય? ભાવ વધી જાય. ઓકે, તો એ કેમાં યુઝ થાય છે? ડિફેન્સમાં, ખાસ કરીને મિસાઇલ્સ. ઓકે, મિસાઇલ છે, ડ્રોન છે, એમાં ટેલિકોમ, મોબાઈલ્સ, AI, કમ્પ્યુટર, ટેબ ને ઓટોમોબાઈલ્સ. હવે આપણી જે કાર છે એ ધીરે ધીરે કેવી થવા માંડી છે? સ્માર્ટ થવા માંડી છે. ઓકે, ઓલી જૂનવાણી ગેરવાળી મેન્યુઅલ નથી રહી, ખટારા ગાડીઓ નથી રહી. હવે આપણી કારને ખબર પડવા માંડી પહેલાં ક્યાં બ્રેક મારી દેવી. રાઈટ, તો જેટલો ટેકનોલોજીનો ઉપયોગ કોઈ પણ વ્હીકલમાં કે કોઈ પણ જગ્યાએ વધશે ત્યાં સેમિકન્ડક્ટરની માંગ રહેવાની છે. પ્લસ ઈ બેટરીઝ તો હાલે જ છે અત્યારે. બાજુમાંથી ગાડી નીકળી જાય તો ખબર નથી પડતી ગાડી નીકળી ગઈ. તાઇવાન પ્રોડ્યુસ ઓવર 60% ઓફ ગ્લોબલ સેમિકન્ડક્ટર્સ. તાઇવાન કેટલું કરે છે? ગ્લોબલી કેટલું કરે છે? 60%. રાઈટ, પણ ઇનડાયરેક્ટલી કોના હાથમાં છે આ બિઝનેસ? ચાઇનાના હાથમાં છે. તાઇવાન, હોંગકોંગ આ શું કરે ખબર છે? ત્યાંથી રો મટીરિયલ સીધું એક્સપોર્ટ ક્યાં કરી દે? તાઇવાન ને હોંગકોંગ. ચાઇનાથી ડાયરેક્ટ વસ્તુ લેવાનું તો લોકો પાછા હટી જાય, પણ તાઇવાન ને હોંગકોંગ આરે સંબંધ સારા રાખેલા હોય એટલે ઈ તાઇવાન ને હોંગકોંગના રૂટેથી શું કરે છે? પોતાના માલને સપ્લાય કરે છે. તાઇવાન ને હોંગકોંગમાં જેટલી મોટી કંપનીઓ છે ને એના ઓનર કોણ રહેલા છે? ચાઇનાવાળા. ઓકે, નેક્સ્ટ ટોપિક.
ઇન્ડિયા ટુ હોસ્ટ ફર્સ્ટ ગ્લોબલ બિગ કેટ સમિટ. પહેલા મને કહો બિગ કેટ એટલે શું? એક જ નાનકડો ડિફરન્સ છે, એટલો જ ડિફરન્સ છે કેટમાં ને બિગ કેટમાં. બિગ કેટ છે ને રોર કરે, ગર્જના કરે, ને ઓલા છે ને એ રોર નથી કરતા, એ મિયાઉ કરે. ઓકે, ચીતો બિગ કેટમાં ના આવે. ચીતો છે ને એનો અવાજ રોર નથી. ઓકે, તો ભારતમાં મુખ્યત્વે 4 બિગ કેટ જોવા મળે. પહેલા છે ટાઈગર, લાયન, પછી પેન્થર. ઓકે, પેન્થર અને એક હજી છે, કોઈને આઈડિયા છે? ઘોસ્ટ ઓફ હિમાલયા, હિમાલયન લેપર્ડ, ઘોસ્ટ ઓફ હિમાલયન, રાઈટ. કેમ કે આ 4 મોસ્ટલી ક્યાં જોવા મળે છે? ઇન્ડિયામાં જોવા મળે છે. વાઘ, સિંહ, દીપડો અને હિમાલયન લેપર્ડ. ઓકે, પ્લસ આના સિવાયના છે બ્લેક પેન્થર, ક્યાં જોવા મળે છે? આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. જેગુઆર ને પુમા. ઓકે, જેગુઆર ને પુમા, આ પ્રકારના બધાનું જે રોર કરે છે ને એને શું કહેવામાં આવે છે? બિગ કેટ કહેવામાં આવે છે. બીજી એક વાત, ભારત શા માટે કરે છે? કેમ કે વિશ્વમાં સૌથી વધારે વસ્તી વાઘની ક્યાં જોવા મળે છે? ઇન્ડિયામાં જોવા મળે છે. ઓકે, ખાસ કરીને સાઉથ એશિયામાં, સાઉથ અને સાઉથ એશિયામાં જેટલી વાઘની સંખ્યા છે ને એમાં સૌથી વધારે વાઘ કેની પાસે છે? ભારત પાસે છે. પ્લસ લાયન છે, રાઈટ, ને હિમતેંદુઆ, જેને આપણે મેહાગણી શું કીધું? સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ માત્ર ને માત્ર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં જ્યાં હિમાલયન સાઈડ આવેલી છે ને ત્યાં જ જોવા મળે છે, બાકી જોઈ શકતા નથી. ઓકે, જોઈએ આગળ. ધ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ બીકમ ઓપરેશનલ ઇન જાન્યુઆરી 2025. હજી તો આની શરૂઆત થઈ છે ને આ જે પહેલું છે સમિટ છે ને એ ભારતમાં યોજાશે ને ભારતમાં યોજાશે. ભારતના પ્રયત્નથી આ બિગ કેટ્સ એલાયન્સની સ્થાપના થઈ છે ને ભારતનું હોસ્ટ કરવા વાળું છે. આની પહેલા મેં તમને ખબર છે, આની પહેલા એક વખત કીધું હતું ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ દુનિયાના બધા એલાયન્સ કરતાં આપણા માટે જરૂરી છે. શા માટે? કેમ કે પહેલાં તો યુએનમાં ભારતે એનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઓકે, ને ભારતમાં એનું શું આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે. ને પહેલી કોન્ફરન્સ ક્યાં કરવામાં આવી હતી? ભારતમાં કરવામાં આવી. તો આ પણ એવું છે કે આ બધા દેશોને શું કરવામાં આવ્યું હતું કે બિગ કેટ એલાયન્સ બનાવવો જોઈએ એવી પ્રસ્તાવના કોણે મૂકી હતી? ભારતે મૂકી હતી, રાઈટ. જાન્યુઆરી 2025માં, એટલે આજથી 1 વર્ષ દિવસ પહેલા આ એલાયન્સ અસ્તિત્વમાં આવ્યું ને ફેબ્રુઆરી અથવા તો માર્ચમાં આની શું થવામાં જઈ રહી છે? એક સમિટ જવા જઈ રહી છે, રાઈટ. તો આ બિગ કેટના સંરક્ષણમાં ભારતનો રોલ કેવો છે? આગળ પડતો છે. ઇન્ડિયા વિલ હોસ્ટ ધ ફર્સ્ટ એવર ગ્લોબલ સમિટ ઓન બિગ કેટ્સ ઇન 2026. બિગ કેટ્સ આર ક્લાસિફાઈડ એઝ અ ફ્લેગશિપ એન્ડ કીસ્ટોન સ્પીસીસ. જો ક્વેશ્ચન ક્યાંથી બનશે એ જોજો. પહેલા અહીંથી બનશે, રાઈટ. બીજો અહીંયા કે ભાઈ ક્યારે અસ્તિત્વમાં આવ્યું બિગ કેટ એલાયન્સ, એની પહેલી સમિટ ભારતમાં ક્યારે અથવા તો ક્યાં થવાની છે એ ક્વેશ્ચન પૂછી શકે તમને. ત્રીજું, એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ પણ એક્ઝામ દેવા જાઓ તો તમને આની પહેલાં મેં કીસ્ટોન સ્પીસીસ સમજાવ્યું હતું. કીસ્ટોન સ્પીસીસ એટલે જે આખી પ્રજાતિઓ છે એમાંથી એક પ્રજાતિને રિમૂવ કરી દો તો આ બધી પ્રજાતિઓ કેવી થઈ જાય? ભાંગી જાય. ઓકે, ને ફ્લેગશિપ સ્પીસીસ એટલે શું થાય કે આ બધી પ્રજાતિઓ છે ને એ આ પ્રજાતિના લીધે છે. ધારો કે તમે ગીરમાંથી સિંહને દૂર કરી નાખો તો ગીર શું છે? જંગલ છે, પણ હરણની વસ્તી વધી જશે, રાઈટ. શાકાહારીઓની વસ્તી વધી જશે. એ ધીરે ધીરે શું કરશે? જંગલનો નાશ કરી નાખશે. ઓકે, કેમ કે એનો કોઈ નેચરમાં ખાવા વાળો કોઈ છે નહીં. કાં પછી એની સામે શું થઈ જશે? દીપડાની વસ્તી વધી જશે, રાઈટ. તો આ સાયકલ એકાબીજા ઉપર શું છે? જંગલને સ્થિર રાખવામાં સિંહ છે ગીરમાં મુખ્ય રોલ ભજવે છે. બીજું, હાથી. હાથીનો ફાયદો શું છે? હાથી છે ને અમુક વૃક્ષ હોય જેના ફળ છે ને બહુ સ્ટ્રોંગ આવે, રાઈટ. અમુકના સીડ છે ને ફટાફટ જર્મિનેટ નથી થતા, તો એને શું કરે છે? ખાય છે, રાઈટ. પ્લસ અમુક ઝાડવા એવા થઈ ગયા છે કે ફંગ આવી ગઈ હોય, રાઈટ. તો એને શું કરી નાખે છે? પાડી નાખે છે, નષ્ટ કરી નાખે છે. ઓકે, ને એના લીધે એ શું કરે છે? પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે. તો હાથી કેવો થઈ ગયો? કીસ્ટોન સ્પીસીસ થઈ ગયો.
ફ્લેગશિપ અને સ્કિન સ્ટોનમાં એટલો ફેર છે. એક છે કે આના લીધે અસ્તિત્વમાં છે ને એક છે કે આને તમે દૂર કરી નાખો ને તો આખી અસ્તિત્વ ભાંગી જાય. જો જે જીનિયસ પેન્થેરા આર કેપેબલ ઓફ રોરિંગ. મેં તમને જે કીધું ને બિગ કેટનું જે સાયન્ટિફિક નામ છે એનું નામ શું છે? જીનિયસ પેન્થેરા. જીનિયસ પેન્થેરા એ શું કરી શકે છે? રોર કરી શકે છે. બાકી ઓલા બિલાડ વંશી છે એ શું કરે છે? મિયાઉ કરે છે. અવાજ કેવો છે એનો? તીણો છે. નાનો કેવો છે? ઘોઘરો અવાજ. ને એક આપણા માટે અભિમાન લેવાની વસ્તુ છે કે વર્લ્ડમાં જ્યાં બિગ કેટનું એલાયન્સ છે ને ભારતમાં છે. રાઈટ? ઓકે. બજેટ 2026 બુસ્ટ ઇન્ટેલિજન્સ એન્ડ બોર્ડર સિક્યુરિટી. કઈ રીતના? કેપિટલ એક્સપેન્ડિચર ફોર ઇન્ટરનલ સિક્યુરિટી રોઝ બાય 80% ઇન બજેટ 2026. જો પહેલા આની પહેલા ₹1 બજેટમાં ઇન્ટેલિજન્સ માટે વપરાવામાં આવતો તો ત્યાં હવે કેટલા રૂપિયા વાપરવામાં આવશે? ₹84 વાપરવામાં આવશે. ઓકે. એના માટે ઇન્ટેલિજન્સ બ્યુરો કેપિટલ આઉટલે ઇન્ક્રીઝ ધ મોર ધેન 8-fold. રાઈટ? 8 ગણું કરવામાં આવ્યું છે. જે યુઝ જો ઇન્ટેલિજન્સ અથવા તો માહિતી લેવી ને એ થોડીક મોંઘી વસ્તુ છે. રાઈટ? ને આ મોંઘવારીના જમાનામાં તમે હજી યુદ્ધ લડવા જાઓ ને તલવાર લઈને જાઓ તો ભેગું થાય નહીં. તમારા માટે શાર્પ માઇન્ડ કામ કરતા હોવા જોઈએ. તમારી પાસે સારામાં સારી ટેકનોલોજી હોવી જોઈએ. ને આ ટેકનોલોજીના યુગમાં તમે હજી ફેક્સથી કામ ચલાવો તો ભેગું થાય નહીં. રાઈટ? તો એના માટે શું કરવામાં આવ્યું છે? આપણા બજેટમાં પૈસા વધારે દેવામાં આવ્યા છે. કેટલા ગણા દેવામાં આવ્યા છે? 8 ગણા દેવામાં આવ્યા છે. બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ ક્રોસ ₹5,200 crore ફોર ફાઇનાન્સિયલ યર 2027. આની પહેલા છે ને મેં કીધું હતું ખબર, DRDOએ એવું પાણીનું ફિલ્ટર મશીન બનાવ્યું છે કે જે ખારા પાણીને છે ને ટ્રાન્સફર કરી દે છે મીઠા પાણી. રાઈટ? ને જે પાણી પીવાલાયક નથી એને બનાવે છે કેમાં? પીવાલાયકમાં. ફાયદો શું હતો? સોલાર ઉપર કામ કરતું હતું. પ્લસ બીજી વાત, બોર્ડર એરિયો છે ને એ રહેવા માટે તમને 5 દી મોકલવામાં આવે ને તો તમે 5 દી રહી ના શકો. જેમ કે કચ્છનું રણ. કચ્છના રણમાં એક આની પહેલા એક વિડીયો વાયરલ થયો હતો કે આર્મીવાળા છે ને ઓલો પાપડ હોય ને રેતીમાં દબાવીને માથે રેતી નાખે ને પછી રેતી કાઢે ને તો પાપડ કાઢે તો પાપડ શેકાઈ ગયો હોય. એટલી હીટ હોય. રાઈટ? તો હ્યુમન ત્યાં રહેવું બહુ અઘરું છે. રાઈટ? તો ત્યાં ઉપર વહી જાઓ ઇન્ડો ટિબેટિયન બોર્ડર ઉપર. ત્યાં શું થાય છે? બરફ વધારે છે સિયાચીન ગ્લેશિયરની બાજુમાં. તો તમારે ત્યાં ઠંડીમાં બચવા માટે બધી વસ્તુ પ્રોવાઈડ થાય છે પણ તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. તમારે રહેવા માટે મકાન જ નથી ત્યાં, અથવા તો કોઈ ઝૂંપડી જ નથી, અથવા તો લડવા માટે તમારી પાસે વેપન નથી, અથવા પહેરવા માટે કપડાં નથી સરખા. તો શું થાય છે? એ આપણા જે સોલ્જર છે એ દેશની રક્ષા માટે જાય છે. એનો એક મોટો પડકાર કોણ થઈ જાય છે? કુદરત. ઓકે? તો આ કુદરત, આપણે દુશ્મનો સાથે લડવાનું એમનું કામ છે પણ આ કુદરત સામેથી બચાવવાનું કામ સરકારનું હોવું જોઈએ મારા મંતવ્ય પ્રમાણે. ઓકે? તો એ બચાવવાનું કામ કોણ કરે છે? આ ફંડિંગ. કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો લોકો ત્યાં આરામથી પહોંચી શકશે. વોરમાં ઘણા જૂના મૂવી જોયા હોય ને આર્મીના, જે 26મી જાન્યુઆરીના દિવસે આર્મીના મૂવી આવ્યા હશે, ટેંગો ચાર્લીથી માંડીને બોર્ડર ને આ ને તે. એ મૂવીમાં છે ને એક વસ્તુ તમે નોટિસ કરજો, દુશ્મન હંમેશા છે ને રસ્તા તોડવાની ટ્રાય કરે. શા માટે? કેમ કે એમ કે છે કે આને રસદ ને હથિયાર નહીં મળે તો આના હથિયાર આ વેલેરા લડી નહીં શકે ને ગોઠણ ટેકવી દેશે. તો રસ્તા એક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને. ઓકે? તો એટલા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું કરવાનો છે? વધારો કરવાનો છે. CAPF રિસીવ્ડ હાઈએસ્ટ એવર કમ્બાઇન્ડ અલોકેશન. CAPFને સૌથી વધારે, રાઈટ, સેન્ટર આર્મ પેરા ફોર્સને સૌથી વધારે એલોકેશન મળ્યું છે. ઓકે? શા માટે? કેમ કે એ બધા કેવા છે? ત્વરિત એક્શન દેવાવાળા છે. ટૂંકમાં ફાયર અલાર્મ વાગે તો આપણે કેમ આપેલા ફાયર એક્સટેન્શનને યુઝ કરી લઈએ કે ભાઈ ફટાફટ આપણે શું કરીએ, એને બંધ કરવાની ટ્રાય કરીએ, આગને સમન કરવાની. તો એવું કોણ કામ કરે છે? PASF. આ ભારતીય બોર્ડર ઉપર, ઇન્ડિયાની બોર્ડરમાં ક્યાંય પણ ખતરો ઊભો થાય તો પેલો આને ફોન જાય. રાઈટ? તો આને બધાને શું કરવાનું છે? તૈયાર રાખવાના છે. ડન છે? નેક્સ્ટ છે વિકસિત ભારત જી, રામજી.
outlay rise, state face higher burden. રાઈટ. વીજી રામજી રિપ્લેસ મનરેગા. મનરેગા ક્યારે આવી હતી? 2010માં. મનરેગાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે ગામડામાં શું છે બેરોજગારી છે, ઓકે, બેરોજગારીને દૂર કરવી. ઓકે, ગામડાનું આ સ્કીમનો યુઝ કરીને ગામડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. ઓકે, અને કામે એવું કર્યું છે, ઘણું કામ કરેલું છે. એવું નથી કે સાવ ઓલા ખાડા ખોદીને બેસી ગયા છે. ઘણી જગ્યાએ બહુ સારા કામ કર્યા છે. તળાવ ઊંડા કર્યા છે, ચેકડેમ બનાવ્યા છે, વોટર રિઝર્વેયર બનાવ્યા છે. રાઈટ. પણ જેટલો ખર્ચો થયો ને એના પ્રમાણમાં એવું કામ થયું નથી. આપણે બધાય માનીએ છીએ મનરેગા મોસ્ટલી આપણે બધાને શું છે બધું ખબર છે. રાઈટ. કાગળ ઉપર ભલે જે રિયાલિટી હોય પણ જે હકીકતમાં શું રિયાલિટી હતી બધાને ખબર છે. ઓકે, તો એમાં એવું થતું હતું કે જે પૈસા એ યુઝ કરે છે ને એટલા પૈસાનું સામે શું નથી મળતું, એને વળતર નહોતું મળતું સરકાર. ઓકે, તો હવે આ બર્ડન આણે શું કર્યું છે, નવી એક સ્કીમ બનાવી છે, વીજી રામજી સ્કીમ. ઓકે, વીબીજી રામજી સ્કીમ, સોરી. સેન્ટર સ્ટેટ કોસ્ટ શેરિંગ ઇઝ નાવ 60-40 ફોર મોસ્ટ સ્ટેટ. પહેલા છે ને આનો રેશિયો થોડોક અલગ હતો. રાઈટ. હવે આનો કેટલો કરી નાખ્યો છે? 60-40. સ્ટેટ કેટલા આપશે? 60. ને 40 કોણ આપશે? સોરી, સેન્ટર 60 આપશે ને સ્ટેટ આવશે 40. હવે એમાં શું થશે ખબર? તમારા બે પાર્ટનર હોય, કોઈ પણ કંપનીના બે પાર્ટનર હોય, 60-40નો પાર્ટનરશિપનો પાક રાખતા હોય, રેશિયો રાખતા હોય, તો એક પાર્ટનર જે પહેલાં સમજી લો 75-25 અથવા તો 80-20નો રેશિયો હતો, તો ઓલો 20% વાળો શું છે માથાકૂટ નહીં કરે. એ 2 દી આવશે, 2 દી નહીં આવે. પણ હવે 60-40 હોય ને તો એને લાલચ જાગશે કે ભાઈ કામમાંથી ઉપરથી પૈસા આવે છે, હરખા વપરાય છે કે નથી વપરાતા. ને સામે જે 20% વધારો કોણ આપતું હતું? સ્ટેટ આપતું હતું. એ સ્ટેટને શું એટલું બર્ડન, સોરી સેન્ટર આપતું હતું, એ સેન્ટરને એટલું બર્ડન કેટલું થઈ જશે? ઓછું થઈ જશે. ભારત સરકારને થોડુંક બર્ડન ઓછું થશે ને સ્ટેટનું થોડુંક બર્ડન શું થઈ જશે? વધી જશે. એટલે સ્ટેટ છે ને હવે જે મનરેગામાં ઘાલમાલ હાલતી હતી ને એ વીબીજી રામજીમાં ઘાલમાલ ઉપર શું કરશે? રોક લગાડવાની ટ્રાય કરશે. રાઈટ. ને આજ પાછું નોર્થ ઇસ્ટમાં જશે ને તો 90-10% થઈ જશે. જો નોર્થ ઇસ્ટર્ન એન્ડ હિમાલયન સ્ટેટ રિટેન અ 9-10 ફંડિંગ રેશિયો. 90 કોણ આપે છે? સ્ટેટ આપે છે, બાકીના સોરી સેન્ટર આપે છે ને બાકીના કોણ આપે છે? સ્ટેટ આપે છે. ને ખાસ એના માટે કેમ કે ત્યાં હજી ડેવલપમેન્ટ બાકી છે. એ બધા કેવા છે? નાના નાના રાજ્યો છે. રાઈટ. ને ત્યાં પાછું બીજું એક ફેક્ટર ત્યાં એ પણ કામ કરે છે કે તે બોર્ડરના એરિયા છે. રાઈટ. તો થોડુંક કંટ્રોલ કોના હાથમાં હોવું જોઈએ? સેન્ટરના હાથમાં હોવું જોઈએ. રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ બાય નિયરલી ₹10,000 કરોડ ઇન ફાઇનાન્શિયલ યર 2027. 10,000 કરોડ રૂપિયાનું શું થશે? રૂલમાં એમ્પ્લોયમેન્ટ વધારવા માટેના કામ કરવામાં આવશે. 10,000 કરોડ, સમજાય છે? 10,000 કરોડ એટલે નાની રકમ નથી, બહુ મોટી રકમ છે. ને ગાંધીજીનું આનું પહેલા નામ ગાંધીજી હતું ને, મહાત્મા ગાંધી વાળું મનરેગાનું, એનો મૂળ ઉદ્દેશ્ય એ જ હતો. ગાંધીજીની જ્યારે વિચારધારા આવે છે ને ત્યારે ટ્રસ્ટીશીપ આવે છે. અને ટ્રસ્ટીશીપમાં ગાંધીજી એમ કહે છે કે ગ્રામ્ય સ્વરાજ ને ગ્રામનો વિકાસ થશે ને તો કેન્દ્રનો વિકાસ થશે અથવા તો દેશનો વિકાસ થશે. પહેલાં ગામડાને સશક્ત કરો. ને આની પહેલાં મેં તમને કીધું એમ કોરોના વખતે જે બધા સિટીવાળા હતા, જ્યાં કોઈ નહોતું હાચવું ને તે દિવસે અહીંયા આવીને પાછા ખેતરમાં વર્ગી ગયા હતા. પપ્પા મને ગારામાં મેળ નહીં આવે, એ ત્યાં પાણીના નાકા વારવા વર્ગી ગયા હતા. હા, એટલે હા ભારત, હા જો એક વસ્તુ તમે નોટિસ કર્યું હોય ને તો જોજો, આખી દુનિયા જઈએ એનો જીડીપી સાવ માઇનસમાં બોલતો હતો ને બહુ ધીરે ધીરે ઊંચો આવતો હતો. ભારતે છે ને લોકડાઉન હટ્યું ને એ ભેગું છે ને રિકવરી કરી હતી. રાઈટ. કેમ કે આપણા બેક સપોર્ટમાં કોણ હતું? એગ્રીકલ્ચર હતું આપણું. આપણા બેક સપોર્ટમાં કોણ હતું? એગ્રીકલ્ચર હતું. જો એગ્રીકલ્ચર ના હોત તો ભારતમાં છે ને ઇટલી, USA, કેનેડા જેવી હાલાકી થાત. લોકો ક્યાં પડ્યા હતા? મૃતદેહો લોકોના રસ્તા ઉપર પડ્યા જોયેલા છે આપણે, ન્યૂઝમાં આવતું હતું ત્યારે. ઓકે, જાનહાની દુનિયામાં જેટલી જાનહાની થઈ ને એટલી ભારતમાં ઓછી થઈ. સમજાય છે મારી વાત? ને એક બીજી આપણી જૂની એક આપણા બાપદાદાના વખતથી એક સિસ્ટમ હાલે. 2 વર્ષનું અનાજ, વર્ષ દિવસનો મરી મસાલો, તેલ,
ઘી આ બધું શું કરીએ છીએ આપણે સ્ટોર કરીને રાખવાની ટેવ છે, રાઈટ. જે સંયુક્ત કુટુંબ હતો ને એની હજી સિસ્ટમ છે, કદાચ 2 વર્ષ સુધી તમે ઘઉં તમારા ઘરમાં ખૂટે નહીં એટલા ઘઉં તો હોય જ. એને નવા જૂના ભેગા થાય, કોઈ દિવસ એવું ના થાય કે આજ ઘઉં પૂરા થઈ ગયા ને હવે મહિનો દિવસ કે 2 મહિનાના ઘઉં આપણે ક્યાંકથી લઈ આવી. 1.5 વર્ષ હાલે ને એટલો ઘઉં તો આપણા ઘરમાં પડ્યો જ હોય. અનાજ કઠોળ આ બધું આપણે શું કરીએ છીએ સ્ટોર કરવાની આદત છે. આજથી નહીં, જૂના સમયથી છે. ને યુએસ ને બ્રિટન ને અમેરિકામાં ઈ સિસ્ટમ હજી આવી નથી. આગળ વધીએ. આદમપુર એરપોર્ટ રીનેમ્ડ આફ્ટર ગુરુ રવિદાસ, પીએમ મોદી હેલ્સ અ લેગન્સી. રાઈટ. ગુરુ રવિદાસ ભક્તિ સૂફી જે આંદોલન હતું, ભક્તિ આંદોલન ખાસ કરીને, એ ટાઈમે ક્રાંતિકારી રિવોલ્યુશનરી ભક્ત સંત હતા. ઓકે, એમના નામ ઉપર આદમપુર એરપોર્ટનું નામ શું કરવામાં આવ્યું છે? ગુરુ રવિદાસ એરપોર્ટ કરવામાં આવ્યું છે. જોઈએ, આદમપુર એરપોર્ટ ઇઝ અ પંજાબ હેઝ બીન રીનેમ્ડ આફ્ટર ગુરુ રવિદાસજી. ગુરુ રવિદાસજી વોઝ અ ભક્તિ મૂવમેન્ટ સેન્ટ એસોસિએટ વિથ ઇક્વાલિટી એન્ડ સોશિયલ રિફોર્મ. પંજાબ રિજિયનમાં રવિદાસે ઇક્વાલિટી કે ભાઈ બધા મનુષ્ય કેના ભગવાનના સંતાન છે, તો મનુષ્યમાં શું ના હોવો જોઈએ? ભેદ ના હોવો જોઈએ. ઓકે, ને અસ્પૃશ્યતા નિવારણ જેવા કામ એમણે કર્યા હતા, અને સોશિયલ રિફોર્મ્સ ઉપર સારું એવું ફોકસ કર્યું હતું. રાઈટ. ધ રિનેમિંગ વોઝ અનાઉન્સ્ડ ઓન ગુરુ રવિદાસ બર્થ એનિવર્સરી. અને હાલવારા એરપોર્ટ સર ધ લધાનિયા રિજિયન. રાઈટ. આમાં એટલું ખાસ નથી, ખાલી એક આ યાદ રાખજો, આદમપુર એરપોર્ટનું નામ શું કરી નાખવામાં આવ્યું છે? ગુરુ રવિદાસ. અને ગુરુ રવિદાસ કોણ હતા? ભક્તિ મુવમેન્ટના એક સેન્ટ હતા, જેણે ઇક્વાલિટી અને સોશિયલ રિફોર્મ ઉપર ફોકસ કર્યું હતું થોડું. બજેટ 2026 ઇન્ટ્રોડ્યુસ અ સી માર્ટ ટુ બૂસ્ટ વુમન એન્ટરપ્રિન્યોર્સ. રાઈટ. જો સી પોર્ટલ અલગ છે, સી માર્ટ અલગ છે. સી પોર્ટલ કેના માટે છે? વર્ક પ્લેસ ઉપર વુમન સાથે સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કોઈ નોટિફિકેશન દેવાની હોય, ફરિયાદ લખવાની છે, એના માટેનું પોર્ટલ છે. એના ઉપર એક કમિટી હોય, રાઈટ. એ કમિટી એનો આખા કેસનું શું કરે છે? તપાસ કરે છે અને પછી નિર્ણય આપે છે. રાઈટ. એને શું કહેવાય છે? સી પોર્ટલ. આ શું છે? સી માર્ટ છે. સી માર્ટ એટલે સી માર્ટ આર કમ્યુનિટી ઓન રિટેલ આઉટલેટ ફોર વુમન લીડ સેલ્ફ હેલ્પ ગ્રુપ. સેલ્ફ હેલ્પ ગ્રુપ. અહીંયા CHG નો ફૂલ ફોર્મ શું થાય છે? હા, સેલ્ફ હેલ્પ ગ્રુપ એન્ટરપ્રિન્યોર્સ. સેલ્ફ હેલ્પ ગ્રુપ ખબર છે ને શું છે? જો યસ, પણ ખાસ કરીને વુમન માટેની છે. ઓકે, આ બધા શું કરે છે? કોઓપરેટિવ સોસાયટીમાં ફંડિંગ હોય છે, પણ આ એવા એરિયામાં ખાસ બને છે જ્યાં છે ને ફંડિંગનો ઇસ્યુ હાલતો હોય. રાઈટ. સેલ્ફ હેલ્પ ગ્રુપનું મેઇન રીઝન એવું છે કે આ 15, 20 કે 25 જણા ભેગા થાય. રાઈટ. એવું વિચાર કરે કે અમારે એક વસ્તુ પ્રોડક્શન કરવી છે. ઓકે, એમની પાસે એકઈ પાસે 10,000 ખીચામાં છે નહીં, તો એ શું કરે છે? બેંક પાસેથી લોન લે. કોઓપરેટિવ સોસાયટીમાં શું છે? અલગ અલગ જગ્યાએથી એને તમારે શું કરવું પડે? હા, એને કાયદાની અંતર્ગત તમારે શું કરવું પડે? રજીસ્ટર કરવું પડે, પ્લસ તમારું અમુક પૈસા તમારે જે ભાગ લેવાવાળા છે મેમ્બર, એને રોકાણ કરવું પડે. આને તો ખાલી એમ જ કહેવાનું છે કે મારે પ્રોડક્શન કરવું છે, અમારે થોડીક લોન જોઈએ છે, તો એ તમારી લોન શું થાય છે? અપ્રૂવ થાય છે. અને ખાસ વુમનો માટે, મહિલાઓ માટેની આ સ્કીમ છે. ઓકે, ને આ સ્કીમમાં હું એમ માનું છું, આણંદ ડેરી બની ને, આણંદ ડેરી, રાઈટ, એ કોઓપરેટિવ સોસાયટીને આગળ લઈ આવવામાં મહિલાનો હાથ પહેલા હતો. આનંદનું ફૂલ ફોર્મ ખબર છે? સોરી, અમૂલનું ફૂલ ફોર્મ ખબર છે? અમૂલનું આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આઈડિયા નથી બેટા. યસ બેટા. જે અમૂલ છે, આપણે જેમ કહીએ છીએ કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, તો એમાં અમૂલ આપણે વર્ડ અત્યારે યુઝ કરીએ છીએ. અમૂલનું ફૂલ ફોર્મ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ઓકે, ને આને જ અત્યારે જે સ્તરે છે કે જેટલી સફળતા મળી છે, હું એમ માનું છું કે એમાં છે ને મહિલાઓનો સહયોગ વધારે છે પુરુષો કરતા. યસ બેટા.
આઈડિયા નથી બેટા મને. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ. ઓકે, આઈડિયા નથી. મતલબ ઈ છે ને એનું મેઇન એનું નેમ છે, પછી એની અંદર છે ને અમૂલ આવે છે. ઓકે. they build on the લખપતિ દીદી પ્રોગ્રામ. લખપતિ દીદી પ્રોગ્રામ તમને ખબર છે આપણે આની પહેલા કરેલું છે. ડ્રોન દીદી ને લખપતિ દીદી મેં તમને કરાવી હતી સ્કીમ. ડ્રોન દીદી એટલે ડ્રોનની સ્કિલ શીખવાડવા માટે પ્લસ ડ્રોનને વસાવવા માટે સરકાર તમને સહાય કરે છે, રાઈટ. અને એ ડ્રોનનો ઉપયોગ ખાસ કરીને કેમાં કરવાનો છે? ખેતી કામ માટે કરવા માટે, રાઈટ. ને લખપતિ દીદી યોજના એવી રીતના છે કે તમને છે ને 1 લાખ રૂપિયા સુધીની કોઈ કોલેટરલ વગરની લોન આપવામાં આવે, રાઈટ. તો આ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે મહિલાઓનું, એમાં 15 જણા છે. 15 જણા 1 લાખ રૂપિયા લખપતિ દીદી અંતર્ગત લોન લઈ લે અને 15 લાખ રૂપિયા એક જગ્યાએ બિઝનેસમાં રોકે તો એ બિઝનેસ મૂવ વધારે કરે, રાઈટ, ગ્રોથ વધારે કરે. એના માટે ખાસ આ ધ્યાન કરવામાં આવ્યું છે. પહેલાં શું હતું? સેલ્ફ હેલ્પ ગ્રુપ અલગ હતું અને લખપતિ દીદી અલગ હતું. આ બેને શું કરી દીધું છે? હવે મર્જ કરી દીધું છે. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. માર્ટ્સ જો સેલ્ફ હેલ્પ ગ્રુપ એન્ટરપ્રિન્યોર માર્ટ્સ, આનું ફૂલ ફોર્મ એ થાય છે, રાઈટ. તો આ સેલ્ફ હેલ્પ ગ્રુપના જે એન્ટરપ્રિન્યોરના માર્ટ્સ હતા એટલે વેચવાની જગ્યા હતી, એને કેવી વિલ બી સેટ અપ થ્રુ અ ક્લસ્ટર લેવલ. ક્લસ્ટર લેવલ એટલે શું થાય? ગૂંચવાળું, રાઈટ, ગૂંચડું. આપણે દ્રાક્ષનું આપણે શું કહીએ? ઝુમખું, રાઈટ. આ બધા અલગ અલગ છે, રાઈટ, પણ એ બધા એક જગ્યાએ ભેગા થાય, રાઈટ. અને કેવું કહેવાય? ક્લસ્ટર લેવલ કહેવાય. એમ ટુ શિફ્ટ વુમન ફ્રોમ અ ક્રેડિટ લીડ લાઇવલીહુડ ટુ એન્ટરપ્રિન્યોર ઓનરશિપ. મોસ્ટલી ઘરની મહિલાઓની સ્થિતિ સુધારવી, રાઈટ. ઘરમાં મહિલાઓ માંગવાવાળી નહીં પણ દેવાવાળી છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી એટલો ચેન્જ કરવાનો છે. આપણા બધાના ફેમિલીમાં આપણા મધરનું, આની પહેલાં હું કીધેલી વાત છે કે આપણા મમ્મીનો ઇન્કમનો દાખલો બનાવીએ ને આપણે, તો મમ્મીની ઇન્કમ છે ને 0 રાખીએ છીએ, રાઈટ. કેમ કે એ કેવા છે? ગૃહિણી છે, હાઉસવાઈફ છે. હા, કોઈના મમ્મી ગવર્મેન્ટમાં હોય કે પોતાનું કામ કરતા હોય તો એ વાત અલગ છે, પણ મહિલાઓનું કેવું ગણવામાં આવે છે? શૂન્ય. ઇન્કમ કેવી ગણવામાં આવે છે? શૂન્ય. પણ એની જગ્યાએ તમે કોઈ હાઉસ મેકર અથવા તો હાઉસ હેલ્પર રાખેલા હોય તો એને તમે મહિને 15,000થી લઈને 25,000 રૂપિયા સુધીની સેલેરી પ્રોવાઈડ કરો છો. હાઉસ ખબર પડે છે ને, હેલ્પરને ડન છે. તો એટલી સેલેરી તમારા મમ્મીને આપતા હોય તો, ને મમ્મી જે તમને કામ કરીને આપે છે એટલું કામ કરીને તો એ હાઉસ હેલ્પર કે નથી આપતા તમને મેન્ટલી, ઇમોશનલી, રાઈટ. ને પોતાનું ઘર છે એવી જ રીતના કામ, એ અલગ પડે ને આખું. તો પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી ચેન્જ કરવાનો છે કે મહિલાઓ લેવાવાળા નહીં, ઓછીના પૈસા ઉપર જીવવાવાળા નથી. હવે મહિલાઓ કેવી છે? ઘરને ચલાવવાવાળી થઈ ગઈ છે. એટલે ઇનડાયરેક્ટલી સ્ત્રી સશક્તિકરણ. ક્યાંય એસે લખતા હોય ને તો સી માર્ટનું તમે ઉદાહરણ આરામથી છાપી શકો છો. અગ્નિ પરીક્ષા જોઈન્ટ એક્સરસાઇઝ ઇન અરુણાચલ પ્રદેશ. આની પહેલા એક વખત જમ્મુ કાશ્મીરનું આવું હતું, ખબર છે? જમ્મુ કાશ્મીર ફોર્સમાં જે આર્મીવાળા ને સિવિલિયન્સને છે ને ગન ચલાવતા શીખવાડી હતી. આની પહેલાં મેં એક વખત વાત કરી હતી, તમને આઈડિયા હોય તો. આવી રીતના ક્યાં કરવામાં આવ્યું છે? અરુણાચલ પ્રદેશમાં. જોએ અગ્નિ પરીક્ષા વોઝ અ જોઈન્ટ એક્સરસાઇઝ બિટવીન ધ ઇન્ડિયન આર્મી એન્ડ આઈટીબીપી.
ઇન્ડિયન આર્મી અને આઈટીબીપીની બેની જોઈન્ટ એક્સરસાઇઝ છે. યાદ રાખવાનું છે, આ ક્વેશ્ચન પૂછી શકે છે. કેમ કે તમને અગ્નિ પરીક્ષા કહેશે તો તમને નીચે ઓપ્શન આપ્યા હશે, ભારત મલેશિયા, ભારત શ્રીલંકા, પણ આ હકીકત એની એક્સરસાઇઝ નથી. આ કેની છે? ઇન્ડિયન આર્મીની ને આઈટીબીપીની એક્સરસાઇઝ છે. જે એક્સરસાઇઝ સિગર ઈસ્ટ સિંગ ડિસ્ટ્રિક્ટ ઓફ અરુણાચલ પ્રદેશમાં કન્ડક્ટ કરવામાં આવી હતી. ઇટ ફોકસ ઓન ફેમિલિયરિંગ નોન આર્ટલરી પર્સનલ વિથ ધ આર્ટલરી ફાયરિંગ પ્રોસિડ્યુર્સ. આર્ટલરી એટલે શું થાય? હથિયાર. હા, હથિયાર, મોસ્ટલી હથિયાર. સિવિલિયન્સ અથવા તો કોઈ આર્ટલરીનો યુઝ ના કરતા હોય ને એને આર્ટલરી સાથે શું કરવાનું છે? સુસંગત કરવાના છે. જ્યારે કદાચ અહીંયા ઇમરજન્સીની હાલાકી આવી જાય બોર્ડરના એરિયામાં, ત્યારે લોકોની જ્યારે સંખ્યા ઘટી જાય તો આ લોકો શું કરી શકે? ત્યાં આવીને હથિયારનો યુઝ કરી શકે. રાઈટ? એના માટે આ એક્સરસાઇઝ કરવામાં આવે છે. ઇટ ઇનિશિયેટિવ એમ ટુ ઇમ્પ્રુવિંગ અ જોઈન્ટ મેનશિપ એન્ડ ઇન્ટિગ્રેટેડ કોમ્બેટ કેપેબિલિટી. આજ કે ભાઈ આની પહેલાં મેં તમને એક વખત આપણે એક એક્સરસાઇઝ કરાવી હતી, મહારાષ્ટ્રમાં કન્ડક્ટ કરવામાં આવી હતી. જ્યારે જ્યાં શું કરવામાં આવ્યું હતું? સામાન્ય લોકોને ને આર્મીવાળાઓને બેને ભેગા રાખવામાં આવ્યા હતા. એનડીઆરએફની હતી, યાદ છે? શા માટે? કે હું આ ભાઈને ઓળખું છું, તો આ જેની સાથે મેં કામ કરેલું હોય ને તો મને એ ભાઈની આઈડિયા હોય કે ભાઈ કઈ રીતના કામ કરે છે. તો શું થાય કે જ્યારે ઇમરજન્સીની કે જરૂરી જે સાવ નીડ છે, રાઈટ, તો એ પ્રોસેસમાં અમારે બેને એકાબીજાના નામ ના પૂછવા પડે. એને ખબર છે કે મારું નામ શું છે, મને ખબર છે એ ભાઈનું નામ શું છે, કેમ કે આની પહેલા અમે બે ભેગી શું કરેલી છે? પ્રેક્ટિસ કરેલી છે. એક્સરસાઇઝનો મેઇન ગોલ એ જ છે, ટીમ વર્ક. ઓકે, ઇન્ડિયા એડ્સ અ 2 ન્યૂ રામસર wetland ahead of world વેટલેન્ડ ડે ઉપર, રાઈટ? વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે આવે છે? 2nd of Feb. ઓકે, ધ રામસર કન્વેન્શન ઇઝ ફોર્મલી નોન એઝ ધ કન્વેન્શન ઓન વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. જો વેટલેન્ડ હમણાં ઘણી વખત ન્યૂઝમાં છે એટલે યાદ રાખજો, વેટલેન્ડને પૃથ્વીની કિડની કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કિડની કહેવામાં આવે છે. કેમ કે એ પાણીમાંથી પ્રદૂષણને શું કરે છે? દૂર કરે છે. ઓકે, રામસર સાઈડમાં વેટલેન્ડમાં કોઈ પણ જગ્યાને રામસરનો ટેગ આપવામાં આવે તો એ લેન્ડને શું કરવામાં આવે છે? પૂરેપૂરી પ્રોટેક્શન દેવામાં આવે. રાઈટ? એમાં તમે કોઈ ગટરનું પાણી, સુએઝનું પાણી, એની આજુબાજુમાં ફેક્ટરી, આ તમે સ્થાપી શકો નહીં. ઓકે, એનાથી શું થશે? એ જે પાણીની જે વોટર બોડી છે એની શું થશે? પ્રોટેક્શન થશે. રાઈટ? ને નવી બે રામસર સાઇટ એડ થઈ છે. સોરી, ઇટ વોઝ સાઇન્ડ ઇન 1971 ઇન રામસર, ઈરાન. તમને ક્વેશ્ચન આ છે ને, આ ગુજરાત ગવર્મેન્ટનો ફેવરિટ ક્વેશ્ચન છે કે રામસર શું છે? ઓકે, રામસર શું છે? ઈરાનનું એક શહેરનું નામ છે. ઓકે, ને આવી રીતના પૂછી લઈએ કે રામસર સાઇટનું કન્વેન્શન ક્યાં સાઇન કરવામાં આવેલું છે? તો ઈરાનમાં, રામસર ઉપર. ઓકે, ક્યારે કરવામાં આવ્યું હતું? 1971. ઇન્ડિયા બીકમ અ signatory to the Ramsar Convention on 1 Feb 1982. અરાઉન્ડ 11 વર્ષ પછી 1 ફેબ્રુઆરીએ કર્યું હતું ને 2 ફેબ્રુઆરીને એટલા માટે શું કરવામાં આવે છે? વેટલેન્ડ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રામસર સાઇટ સર્વ એઝ અ મોડલ વોટર બોડી ફોર કન્વેન્શન અંડર ધ ઇન્ટરનેશનલ ફ્રેમવર્ક. કોઈ પણ રામસર બોડી છે ને એ કોઈ દેશના હાથમાં નથી દેવું. રાઈટ? મીન્સ એનું પ્રોટેક્શન કોણ કરે છે? ઇન્ટરનેશનલ લોની અંતર્ગત કરવામાં આવે છે. ઓકે, એનો ફ્રેમવર્ક બધા દેશમાં કેવો છે? સેમ છે. જે ઇન્ડિયામાં છે એ ક્યાં? યુએસએમાં લાગુ પડે છે. જેમ કે અહીંયા કોઈ ફેક્ટરી નદીના કાંઠે ના સ્થાપવાનો નિયમ છે ને તો એ ક્યાં લાગુ પડે છે? યુએસએમાં પણ સેમ છે. એટલે બધામાં કેવું છે? સેમ જ ફ્રેમવર્ક યુઝ કરે છે. નવી બે રામસર સાઇટનું નામ લખી લ્યો. ઉત્તર પ્રદેશની છે પટના બર્થ, પટના બર્ડ સેન્ચ્યુરી.
આ ક્યાં આવેલું છે? યુપી. ગુજરાત, છારી ઢાંડ, છારી ઢાંડ કચ્છમાં આવેલું છે. ને એની સાથે ગુજરાતમાં આ 5th છે. કેટલામી છે? 5મી. ટોટલ ગુજરાતમાં કેટલી રામસર સાઇટ છે? 5. ઓકે. ને ટોટલ અત્યાર સુધી આજે જાહેર થઈ 2 ફેબ 2026 ત્યારે ટોટલ આ બે જાહેરાત થતા 98 થઈ ગઈ છે. ટોટલ 98 થઈ ગઈ છે. 2 ફેબ 2026 ની સ્થિતિએ 98 રામસર સાઇટ છે. હા, મોસ્ટલી બધી છે બેટા. બે હજાર 14માં 26 હતી. અત્યારે 2026માં કેટલી થઈ ગઈ છે? 98 થઈ ગઈ છે. ડન છે? ઓકે. ઇન્ડિયા ટાર્ગેટ ઝીરો ડમ્પ સાઇટ અંડર DRAP બાય 2026. DRP નું ફૂલ ફોર્મ થાય છે ડમ્પ રિડ્યુશન. ડમ્પ સાઇટ એક્સિલરેટર પ્રોગ્રામ. રાઈટ. આની પહેલાના લેક્ચરમાં આપણે ડમ્પ સાઇટ ઉપર છે ને વાત કરી હતી, યાદ હોય તો. મેં એમ કીધું હતું કે ડમ્પ ક્યાંય ઘન કચરો નાખવામાં આવ્યો હોય, સ્વચ્છ ભારત મિશન ને એ બધાની વાત થઈ હતી. ના થઈ? યાદ કરો. ડમ્પ સાઇટ હતી. રાઈટ. તો ડમ્પ સાઇટમાં શું કરવામાં આવતા? ગામમાંથી કચરો તો ભેગો કરી લ્યો તમે, પણ નાખવામાં ક્યાં આવતો? ગામની બહાર. તો ત્યાં આજુબાજુની જમીનનું પ્રદૂષણ થયું, હવાનું પ્રદૂષણ થયું, પ્લસ જ્યારે વરસાદ પડ્યો, ઓકે, તો વરસાદમાં પાણી એની સાથે ભળ્યું તો એ ભૂગર્ભ જળને પણ દૂષિત કરે છે. રાઈટ. પ્લસ સાદો નિકાલ એવો માનવામાં આવતો કે ડમ્પનો જે ઉકેડો હોય ને મોટો ઢગલો, એને સળગાવી નાખો તો. ઓકે. તો સળગાવો તો હવાનું પ્રદૂષણ થાય. તો તમે કચરો બહાર કાઢી નાખો, તમારું ગામ સ્વચ્છ કરી નાખ્યું, પણ જે એનો મેઇન એમ હતો પોલ્યુશનને રોકવાનો, તમે એમ પાર કરી શક્યા નહીં. તો હવે એનું શું કરવામાં આવ્યું છે? ઈ કચરામાંથી જેટલું વસ્તુ રિસાયકલ થાય ને એને નોખી કરી નાખો. રાઈટ. રિસાયકલમાં બધું આવી જાય. પ્લાસ્ટિક, પતરું, લોખંડ, XYZ જે પણ ધાતુ યુઝ કરી શકો એને તમે શું કરી નાખો? નોખી કરી નાખો, રિસાયકલ કરી નાખો. પ્લસ જેટલાનો તમે કચરાનો ખાતર તરીકે યુઝ કરી શકો છો એને ખાતર કરી નાખો. જે નથી કરી શકતા એને તમે શું કરી નાખો? પેક કરીને એનો નિકાલ કરી નાખો સરખી રીતનો, કે જે એન્વાયરમેન્ટને ઓછામાં ઓછું શું કરી શકે? પોલ્યુશન કરી શકે. તો ઇન્ડિયાએ ટાર્ગેટ શું કર્યો છે? કે ઝીરો ડમ્પ સાઇટ અંડર DRPA બાય 2026. 2026ના એન્ડ સુધીમાં આપણી પાસે ઝીરો ડમ્પ સાઇટ હોવી જોઈએ. જેમાં જે કેવી હોવી જોઈએ? ઓલી ટ્રેડિશનલ નહીં, હા, ટ્રેડિશનલ બધી ડમ્પ સાઇટને તમે શું કરી નાખો? ભારતમાંથી રિમૂવ કરી નાખો. ડમ્પ સાઇટમાં તમારો કચરો આવે એનો તો ટોટલ શું થવું જોઈએ? નિકાલ થવો જોઈએ. જે એન્વાયરમેન્ટને પોલ્યુટેડ કર્યા વગરનું કામ થવું જોઈએ. ઓકે, જોઈએ. DRAP વોઝ લોન્ચ ઇન નવેમ્બર 2025 વિથ અ ટાર્ગેટ ઓફ ઝીરો ડમ્પ સાઇટ બાય ઓક્ટોબર 2026. આને છે ને ગુજરાતીમાં લક્ષ્ય કીધું છે. લક્ષ્ય આવી રીતના કરી ઝીરો ડમ્પ સાઇટ 2026. ઓકે, ઝીરો ડમ્પ સાઇટ, લક્ષ્ય ઝીરો ડમ્પ સાઇટ 2026. આનો છે ઇન્ડિયા હેઝ આઈડેન્ટિફાઈ અબાઉટ 2479 લેગેસી ડમ્પ સાઇટ કન્ટેનિંગ લગભગ
25 કરોડ મેટ્રિક ટન ઓફ વેસ્ટ. જો તમે કચરાનો સરખી રીતના નિકાલ ના કરો ને તો એની સામે પાછું જેટલું તમે કાર્બન ઉત્સર્જિત કરો છો ને એટલો તમે કચરામાંથી પ્રદૂષણ કરો છો, રાઈટ. ને એનો ડેટા શું છે, ભારતમાં લગભગ 2500 જેટલી જૂનવાણી શું છે ડમ્પ સાઇટ છે. એ લગભગ કેટલા ટન વેસ્ટનું એમાં પડ્યો છે, 25 કરોડ મેટ્રિક ટન પડ્યો છે. નાની મોટી સંખ્યા નથી. હાઈ ઇમ્પેક્ટ ડમ્પ સાઇટ અંડર ડીઆરપી એકાઉન્ટ ફોર નિયરલી 80% ઓફ રિમેનિંગ લેગેસી વેસ્ટ. બાયોમાઇનિંગ ઇઝ ધ કી ટેકનોલોજી યુઝ ફોર લેગેસી વેસ્ટ રેમિડન્સ. મેં તમને ઓલું કીધું હતું ને બાયોમાઇનિંગ. કચરાને બને એટલો નિકાલ કરવાની પદ્ધતિ, રાઈટ. એને સડાવી નાખો, એને ગળાવી નાખો, XYZ કરો, પરંતુ એન્વાયરમેન્ટમાં ના પહોંચવા દો. ઓકે. એક નેનો પાર્ટિકલ્સ આવે છે, તમને આઈડિયા છે? CIL ઓપરેટ હાઇડ્રોજન પાવર બસીસ. આપણે જે BRTS બસ છે હાઇડ્રોજન પાવર છે કે બેટરી પાવર છે? બેટરી પાવર છે, રાઈટ. એમાં જોજો આજ તમે જાશો ને તો ઝીરો એમ્બિશનનો ગોલ લખેલો છે, બસની પાછળ લખેલો છે, રાઈટ. હા, એવી રીતના આની પહેલા એક વખત આનું નામ છે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ. ઓકે, ફૂલ ફોર્મ CIL. જે એરપોર્ટમાં બસ ચાલે છે ને એ હાઇડ્રોજન પાવર પ્લસ. હજી યાદ કરો ચેન્નઈનો ઓલું પોર્ટ જે 100% હાઇડ્રોજન પાવર વાળું હતું, આની પહેલાના આપણે વાત થઈ હતી, રાઈટ. યાદ રાખતા જજો, હાઇડ્રોજન જ્યાં આવશે ને એ ક્વેશ્ચન મોસ્ટલી IMP ઓટોમેટિકલી થઈ જશે. CIL will be India's first airport to deploy a hydrogen fuel cell bus. હાઇડ્રોજન ફ્યુલ સેલથી ચાલવાવાળી પહેલી બસો ક્યાં નાખવામાં આવી છે? કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નાખવામાં આવી છે. ધ પ્રોજેક્ટ ઇઝ અ પાર્ટ ઓફ ધ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. કેનો પાર્ટ છે? નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, જે આપણે પહેલા ભણી ગયા છે. ઓકે. ફંડિંગ સપોર્ટ ઇઝ અ કેપ્ટ એટ ₹2.90 કરોડ પર બસ. એક ગાડીની કિંમત કેટલી છે? 2.90 કરોડ રૂપીસ છે એક બસની કિંમત. કેરળ હાઇડ્રોજન વેલી ફોકસ ઓન પાયલોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન એપ્લિકેશન, રાઈટ. કેરળની હાઇડ્રોજન વેલી, જ્યાં કેની રિસર્ચ કરવામાં આવે છે? હાઇડ્રોજન ટેકનોલોજીની રિસર્ચ કરવામાં આવે છે. ઓકે. એક આવી બેંગ્લોર સિલિકોન વેલી આવી છે, જ્યાં શું કરવામાં આવે છે? ટેકનોલોજી. કેના માટે? કમ્પ્યુટર અને બોલો, કમ્પ્યુટર અને સોફ્ટવેર, રાઈટ. ગુજરાત લિસ્ટ ઇન્ડિયા ઇન રિન્યુએબલ એનર્જી કેપેસિટીઝ. ગુજરાત પહેલા તો કર્કવૃત ઉપર આવેલું છે. ગુજરાત પાસે મોટો દરિયા કિનારો આવેલો છે, જ્યાં 25 કિલોમીટરથી વધારેની ઝડપે શું દૈનિક હવા ચાલે છે. ઓકે. અકોર્ડિંગ ટુ મી, મને યાદ છે ત્યાં સુધી, એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ લાંબા બંદરમાં આવેલું છે, લાંબા ગુજરાતમાં. ઓકે. ડેટા જો આઉટડેટેડ ના થઈ ગયો હોય મારા ખ્યાલથી તો, રાઈટ. મને જ્યાં સુધી મારા યાદ છે ત્યાં સુધી લાંબામાં છે ને જે વિન્ડ ફાર્મ્સ આવ્યા છે ને એ એશિયાના સૌથી વધારે કેપેસિટી વાળું વિન્ડ ફાર્મ છે. ઓકે. ગુજરાત કન્ટ્રીબ્યુટ 16.50% ઓફ ઇન્ડિયાઝ ટોટલ રિન્યુએબલ એનર્જી કેપેસિટી. 100 યુનિટ ભારતમાંથી જે પેદા થાય છે ને એમાંથી 16.5 એટલે 16.5% કોનું ઉત્પાદન કરે છે? ગુજરાત કરે છે. શું બેટા? હા, એનું તમિલનાડુ થઈ ગયું છે, ડન છે. તો લાંબા હવે સેકન્ડ ઉપર આવી ગયું હશે ને? કચ્છે આવી ગયું છે. ઓકે. ધ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ઇઝ ધ લાર્જેસ્ટ સચ પ્રોજેક્ટ અંડર ધ ડેવલપમેન્ટ. ગુજરાતમાં છે ને મોસ્ટલી 4 મોટા ફાર્મ આવેલા છે. એમાંથી ખાવડા જે કચ્છનો છે ને, કચ્છનો કેવી રીતના યુઝ કર્યો ખબર? કચ્છમાં મોસ્ટલી આપણે શું માનીએ છીએ? રણ છે. ઓકે. તો રણમાં એ લોકોએ શું કર્યું છે? સોલાર ફાર્મ ઊભા કરી દીધા છે. આપણે રૂફટોપમાં તો છે જ ઓલરેડી. તો હવે એની શું કચ્છમાં જમીનમાં કંઈ ખેતી તો થવાની છે નહીં. તો હવે તમે શું કરો? કચ્છના રણ ઉપર તમારે શું કરવાનું? સોલાર પેનલ યુઝ કરી નાખવાની છે. ને ખાવડા છે ને, આ હું આગળ 4 જે લખાવું છું ને જરાક લખી લેજો ક્યાંક. આમાં છે.
ગુજરાતની સોલરમાં ટોટલ કેપેસિટી છે ને 17,721 છે, પણ કેવી છે? મેગાવોટની છે. પણ કેવી? ગ્રાઉન્ડ ઉપર. ગ્રાઉન્ડ એટલે ખબર પડે? જમીનની ઉપર જે આપણે સોલાર પેનલ યુઝ કરીએ છીએ ને ઈ ગ્રાઉન્ડ. 1,172 મેગાવોટ છે રૂફટોપ ની કેપેસિટી કેની છે? ગુજરાતમાં, રાઈટ? સોલારની ચાલે છે અત્યારે, સોલાર કેપેસિટી. સોરી 6,412. આ 1,172 છે ને મેગાવોટ, એ વિન્ડની છે. ને 173.01 આ છે ઓફ ગ્રીડ. ઓફ ગ્રીડ એટલે ખબર પડે? આ ગ્રીડ જે આપણે લાઇટની ઇલેક્ટ્રિસિટી આવે છે ને એને ગ્રીડ વાળી કહેવાય. એ ગ્રીડ હાઈરે જોઈને નહીં, કોઈ પોતાની કંપની છે, કંપનીએ પોતાનું શું કરેલું છે, સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલું છે ને એના ઉપર શું ચાલે છે? એ કંપની ચાલે છે. ઓકે? ચરંકા કરીને સોલર પ્લાન્ટ છે એની કેપેસિટી છે 749 મેગાવોટની કેપેસિટી રાખે છે આ સોલર પ્લાન્ટ. રાધા નેસડા ની કેપેસિટી છે 700 મેગાવોટની છે. ઢોલેરા યાદ છે ને? આનો એક લેક્ચરમાં ઉલ્લેખ થયેલો છે ઢોલેરાનો, મેગાવોટની છે. ઓકે. ને જે ખાવડા છે ને, ખાવડા કચ્છમાં આવેલું છે, એ પ્લાન્ટ છે 37.35 ગીગાવોટ. ટોટલ પ્લાન્ટ કેટલાનો છે? હજી બનવાનો છે, પ્રપોઝ છે 37.35 ગીગાવોટ. રાઈટ? ને એ અત્યારે એનું જે પેલો ફેઝ છે ને 11.33 ગીગાવોટનું પ્રોડક્શન કરે છે. ને ખાવડા જો આખું તૈયાર થઈ જશે ને તો વર્લ્ડનું લાર્જેસ્ટ સોલાર પાર્ક બની જશે. આ ખાવડા કચ્છ. આ મેગાવોટ છે, આ ગીગાવોટ છે. યાદ છે? સમજજો. મેગાવોટ ગીગાવોટ કરતા કેવો હોય? નાનો હોય. ગીગાવોટ કેવો છે? મોટો હોય. 37.35 ગીગાવોટનો પ્લાન શું કરેલો છે? પ્રપોઝ કરેલો છે કે ભાઈ આ પ્લાન કેટલાનો, ટોટલ કેપેસિટી કેટલી હશે? 37.35. આ જો પ્લાન પાર્ક તૈયાર થઈ જશે તો ઈ વર્લ્ડનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. રાઈટ? 2030 સુધી આ પ્લાન્ટને તૈયાર કરવાની પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ 2027 સુધીમાં 11.33 ગીગાવોટ છે ને પ્રોડક્શનનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે. ધીરે ધીરે કરીને કેપેસિટી શું છે? વધવાની છે. અવતરીઓ પાછા ટોપિક ઉપર. The state ranks first in wind power capacity and rooftop solar installation. Okay?
ગુજરાત ટાર્ગેટ 105 ગીગાવોટ રિન્યુએબલ કેપેસિટી બાય 2030. કેટલી કરવાની છે 2030 સુધીમાં? 105. એટલે આ ટાર્ગેટ યાદ રાખવાનો છે, કેમ કે આપણો ગુજરાતે 2030માં કંઈક સંકલ્પ લીધો છે કે 2030 સુધીમાં શું કરવાનું છે, આપણે હાંસલ કરવાનું છે. તો ખાવડા તૈયાર થઈ ગયો એટલે 37 અને 38 ગીગાવોટનો પ્લાન્ટ તો તૈયાર થઈ જ ગયો છે. આગળ વધુ. જ્ઞાન ભારતમ ટુ પ્રિઝર્વ ઇન્ડિયાઝ મેન્યુસ્ક્રિપ્ટ હેરિટેજ. આની પહેલા એક વખત આપણે વાત થઈ ગઈ છે, યાદ છે કે આદિવાસી સંસ્કૃતિ અને જે લોસ્ટ સંસ્કૃતિ કહેવાય છે, કે જે સંસ્કૃતિઓ હવે વિલુપ્ત થવાની કદાર છેડા ઉપર છે, એમની પાસે શું છે, પોતાની પ્રતિલિપિઓ છે. ઓકે, આ પ્રતિલિપિઓ કેવી છે? ગુજરાતમાં ગુજરાતની હશે, તમિલનાડુમાં તમિલનાડુની હશે, બંગાળમાં બંગાળની હશે. તો આ બધી પ્રતિલિપિઓને એક જગ્યાએ ભેગી કરીને આનું ટ્રાન્સલેશન પ્લસ આનું છે ને પ્રોટેક્શન, રાઈટ, ડિજિટલ ફોર્મમાં રાખવું, જેથી આ શું છે, આ જ્ઞાન કેવું આગળની પેઢી સુધી પહોંચી શકે. જોઈએ શું છે. જ્ઞાન ભારત વોઝ લોન્ચ ઇન યુનિયન બજેટ 2025 અને 26. આ બીજી વખત ધ્યાનમાં આવ્યું છે, ધ્યાન રાખજો. આઈ થિંક નવેમ્બર મહિનામાં જ્ઞાન ભારત વાળું આપણે કર્યું હતું. ધ ઇનિશિયેટિવ ઇઝ ઇમ્પ્લિમેન્ટ બાય ધ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર. ઓકે, ઇન્દિરા કલ્ચર ભવન દિલ્હીનું તે દિવસે જ્ઞાન ભારતની લોન્ચિંગ હતી, તે દિવસની વાત છે. રૂપીઝ 491.66 કરોડ હેઝ બીન સેન્કશન ફોર 2025 થી 2031 સુધી. ઇટ ફોકસ ઓન 5 વર્ટિકલ ઇન્ક્લુડિંગ ડિજિટાઇઝેશન એન્ડ કન્ઝર્વેશન. મેં તમને વાત કરી કે આને શું કરવાનું છે, ડિજિટલ બનાવવાનું છે, અને આને શું કરવાનું છે, પ્રોટેક્શન કરવાનું છે, જ્ઞાનને બચાવવાનું છે. ઓકે, આગળ વધીએ. NSO conduct a national wide migration survey in 2026-27. માઇગ્રેશન ઉપરથી આની એ પછી કહું, પહેલા આજનો એક ન્યૂઝ હતું, જો મારા મગજમાં ના નીકળે તો, એટલા માટે હું વહેલું કહી દઉં છું. CPI ખબર છે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જેનો ઉપયોગ થાય છે ઇન્ફ્લેશન માપવામાં ભારતમાં, રાઈટ. RBI પોતાની મોનેટરી પોલિસીમાં આનો ઉપયોગ કરે છે. એનું બેઝ યર હતું 2012, એને ચેન્જ કર્યું છે ગઈકાલે. એનું બેઝ યર કરવામાં આવ્યું છે 2024. એટલે CPI નો હવે જો ક્વેશ્ચન પૂછાશે કે એનો બેઝ યર શું છે નવો, તો યાદ રાખવાનો છે એનો બેઝ યર કેટલો છે, 2024. ઓકે, યાદ રાખવાની વસ્તુ છે. NSO કન્ડક્ટર નેશનલ વાઇડ માઇગ્રેશન સર્વે. માઇગ્રેશન એટલે શું થાય? સ્થળાંતર. પ્રવાસન નહીં, સ્થળાંતર. પ્રવાસનમાં શું હોય, હું ગયો, હું પાછો આવી ગયો. સ્થળાંતરમાં શું છે, એક લાંબા ટાઈમ સુધી મારે એ પ્લેસમાં શું રોકાવાનું થાય છે. ને સૌથી વધારે સ્થળાંતર કોણ કરતું હોય છે, તમારા મંતવ્ય? અરે હ્યુમનમાં નહીં બેટા, ગર્લ્સ. મેરેજ, બાય મેરેજ, રાઈટ. તો આનો એનો સર્વે છે. આ સર્વેમાં હું નહીં, સર્વે બોલે છે. જોઈએ. The survey on migration will be conducted during July 2026 થી જૂન 2027. It undertaken by the National Statistical Office under the MOSPI, right? NSO કેની નીચે કામ કરે છે? MOSPI. ઓકે, મિનિસ્ટ્રી છે આપણી. PLFs 2021-22 એસ્ટિમેટ ઇન્ડિયાઝ માઇગ્રેશન રેટ એટ 28.9%. જે PLFS શું કીધું છે? પીડિયોઇક લેબર ફોર્સ સર્વે, જ્યાંની પેલા આપણે એક વખત વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે. એણે કીધું છે 28.9% માઇગ્રેશનનો ભારતમાં રેશિયો છે. માઇગ્રેશન ડેટા સપોર્ટ ટુ પ્લાનિંગ ઇન હાઉસ એમ્પ્લોયમેન્ટ એન્ડ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જો ખાસ કરીને ગુજરાતમાં રાજકોટમાં અત્યારે હોળી આવશે થોડાક ટાઈમમાં. હોળી પછી 15 કે 20 દિવસ સુધી એક કઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ નહીં થાય, રાઈટ. કેમ કે ત્યાં જે લેબર કામ કરે છે એ પોતાના વતનમાં જશે. ઓકે, એ પાછા ત્યાંથી પાછા આવશે. ઓકે, પ્લસ એ પાછો કામ કરશે 7મ 8મ સુધી, રાઈટ. ચોમાસા પછી ક્યાં જશે? પાછા દેશમાં જશે. પછી પાછા આવશે નવરાત્રી પછી,
ઓકે, તો એ સમયગાળામાં લોકોને આઈડિયા આવી જાય છે કે આ લોકો ક્યાં રહેવા આવે છે, એમને કેવી સુવિધાઓ જોઈએ છે, એ આવશે તો કઈ કઈ પ્રોબ્લેમ ઇસ્યુ ઊભા થશે, એમની સગવડતા માટે કઈ કઈ વસ્તુ ચાલુ કરવી પડશે. ઓકે, તો માઇગ્રેશન સર્વે રિપોર્ટ હોય ને તમારી પાસે, તમને આઈડિયા રહીએ કે કયા લોકો કયા સમયગાળા દરમિયાન ક્યાં વધારે ભેગા થાય. રાઈટ, તો એને બેનિફિશિયરી બધી સ્કીમો અથવા તો કામ ત્યારે ચાલુ થઈ જાય. ઓકે, ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ટુ બી લાર્જેસ્ટ ગ્લોબલ એઆઈ ગેધરિંગ. આ યુગ કેવો થઈ ગયો છે એઆઈ નો. પેલા કમ્પ્યુટરનો હતો, હવે કેનો થઈ ગયો છે એઆઈ. હમણાં આમાં છે ન્યૂઝમાં, હું તમને વાત કહું, ચેટ જીપીટી જેવા એઆઈ જે પ્લેટફોર્મ છે ને, એ બધા એ ભેગા મળીને પોતાની ચેટ માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે. રાઈટ, ને લોકો એને વાંચે નહીં ને તો એના માટે પોતાની અલગથી ભાષા બનાવી લીધી છે. હા, મોલ્ટ બુક, આ મોલ્ટ બુક છે જ આમાં. હા, તો અમુક સાઈફાઈ મૂવી એજ ઓફ અલ્ટ્રોન યાદ કરો તમે, માર્વેલનું, એના જેવું થતું આવે છે. પણ જોઈએ શું છે, દુનિયા ક્યાં ક્યાં પહોંચે. પણ આ જમાનો કેનો છે એઆઈનો. તમે સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક કરતાં એઆઈ તમે યુઝ કરો તો થોડુંક સ્માર્ટ વર્ક થાય. ઓકે, હું એમ માનું છું કે એક સિક્કાની બે બાજુ હંમેશા રહેલી છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુનો હકારાત્મક પક્ષ હશે ને તો એનો નકારાત્મક પક્ષ હશે જ. રાઈટ, એના ઉપર ધ્યાન ના દેતા આપણે શું કરીએ છીએ, હકારાત્મક પક્ષ ઉપર વધારે ધ્યાન દઈએ છીએ. તો ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ટુ બી લાર્જેસ્ટ ગ્લોબલ ગેધરિંગ એઆઈ ગેધરિંગ છે. રાઈટ, ક્યાં થવાની છે? ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ વિલ બી હેલ્ડ ઇન ન્યૂ દિલ્હી ફ્રોમ ફેબ્રુઆરી 16 થી 20. કાલ લઈને પરમ દિવસથી શું થાય છે, ન્યૂ દિલ્હીમાં શરૂઆત થાય છે. ને એક પ્રશ્ન મને હજી થયો, શા માટે ઇન્ડિયામાં જે એઆઈની આવી મોટી ગેધરિંગ થાય છે? વિશ્વમાં કમ્પ્યુટર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હું માનું છું ત્યાં સુધી જેટલા ઇન્ડિયન છે એટલા કોઈ પણ કન્ટ્રીમાં ઇન્ડિયન છે નહીં, એટલા બુદ્ધિજીવીઓ નથી. મારી વાત સમજાય છે? એટલી સંખ્યામાં નથી. રાઈટ, મોસ્ટ હાઈએસ્ટ પોસ્ટ, રાઈટ, નોલેજ બાબતમાં અથવા તો કંપનીમાં બેઠા હશે ઇન્ડિયન જ. કમ્પ્યુટર હોય, ટેકનોલોજી હોય, એઆઈ હોય. રાઈટ, તો ઇન્ડિયાને ખાસ આ બેનિફિટ છે. રાઈટ, આપણો જો બ્રેન ડ્રેનેજનો સિદ્ધાંત ભારતમાં ના હોય ને, તો બ્રેન ડ્રેનેજ એટલે શું થાય કે ભારતની સ્કિલ ભારતમાં કામ નથી કરતી, ભારતની બહાર કામ કરે છે. ઓકે, પણ આ ગેધરિંગ એવું કહે છે કે હવે ધીરે ધીરે તમે ભારતને આગળ વધારો. જેમ કે ઓલું ડેટા સેન્ટર વાળવાની પહેલાના લેક્ચરમાં મેં તમને વાત કરી છે કે ભાઈ ડેટા સેન્ટર 2047 સુધી જો કોઈ ભારતમાં ખોલવામાં આવશે તો એક પણ રૂપિયો એની પાસે ટેક્સ લેવામાં નહીં આવે. ઓકે, તો ધીરે ધીરે શું થાય છે, ટેકનોલોજીને ભારતમાં લઈ આવવાની પ્રયત્ન ચાલુ છે. જોઈએ આગળ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ ગ્લોબલ એઆઈ સમિટ. એટલે ઇમ્પોર્ટન્ટ નહીં થઈ ગઈ છે. કેવી છે? ફર્સ્ટ. હોસ્ટ ઇન ગ્લોબલ સાઉથ. ગ્લોબલ સાઉથ એટલે આમ કહીએ દુનિયાની ભાષામાં તો સૌથી પછાત દેશોની ગણતરી, પણ વસ્તીમાં કેવી છે? સૌથી વધારે છે. ગ્લોબલ સાઉથ, સાઉથ એશિયા. રાઈટ, વિશ્વ છે ને બે ધ્રુવોમાં છે, ફર્સ્ટ કન્ટ્રી એન્ડ સેકન્ડ કન્ટ્રીઝ. ઓકે, ફર્સ્ટ કન્ટ્રીઝમાં કોણ આવે છે? ફૂલ પાવરવાળા. સેકન્ડ કન્ટ્રીઝમાં કોણ આવે છે? મીડિયમ પાવરવાળા. અને થર્ડ કન્ટ્રીમાં કોણ આવે છે? ગરીબ, સાવ વીક. ઓકે, તો આનો એક નવો ટર્મ કોણ આવ્યો? ગ્લોબલ સાઉથ. ગ્લોબલ સાઉથ એટલે દક્ષિણ તરફના દેશો બધા. ધ સમિટ ઇઝ ગાઇડેડ બાય ધ 3 સૂત્રા: પીપલ, પ્લાનેટ એન્ડ પ્રોગ્રેસ. પીપલમાં શું છે કે હ્યુમન સેન્ટ્રિક છે કે નહીં? રાઈટ, એઆઈ હ્યુમન સેન્ટ્રિક છે કે નહીં? ને ના હોય તો હ્યુમન સેન્ટ્રિક બનાવો. હ્યુમનને મારવા વાળા ટેકનોલોજી ના બનાવતા હ્યુમનને બચાવવા વાળી ટેકનોલોજી બનાવો. રાઈટ, બીજી છે પ્લાનેટ સેન્ટ્રિક એટલે એન્વાયરમેન્ટ સેન્ટ્રિક. પર્યાવરણને નુકસાન કરવા વાળી ટેકનોલોજીને ઓછો ઉપયોગ કરો ને પર્યાવરણને બચાવવા વાળી ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરો. પ્રોગ્રેસમાં શું થશે? ઇન્કમ, ડેવલપમેન્ટ, રાઈટ, ગ્રોથ પ્રમોટ કરો, નહીં કે બીજાને લૂંટવા માટે એ ટેકનોલોજીનો ઉપયોગ કરો. તો આના શું છે? 3 સૂત્ર. પહેલું સૂત્ર કયું છે? પીપલ, સેકન્ડ પ્લાનેટ એન્ડ થર્ડ વન ઇઝ અ પ્રોગ્રેસ. પ્લાનેટ પીપલમાં હ્યુમન સેન્ટ્રિક અપ્રોચ ફોલો કરવાનો છે, પ્લાનેટમાં એન્વાયરમેન્ટ સેન્ટ્રિક, અને પ્રોગ્રેસમાં ઇન્કમ સેન્ટ્રિક છે, ડેવલપમેન્ટ સેન્ટ્રિક છે. 7 થેમેટિક ચક્રાસ સ્ટ્રક્ચર એઆઈ
કોર્પોરેશન એન્ડ પોલિસી આઉટકમ્સ. એટલું કંઈ ખાસ નથી. તમને ક્વેશ્ચન એક અહીંથી પૂછાશે, એક અહીંથી ને એક અહીંથી. ઓકે, યાદ રાખવાની વસ્તુ છે. નેક્સ્ટ છે DST સાયન્ટિસ્ટ ડેવલપ અ ફોટો રિચાર્જેબલ સુપર કેપેસિટર ફોટો રિચાર્જેબલ સુપર કેપેસિટર ઇન્ટિગ્રેટેડ સોલાર હાર્વેસ્ટિંગ એન્ડ એનર્જી સ્ટોરેજ. કેપેસિટરનો યુઝ શું થાય છે? આ પંખામાં થાય. પંખામાં જ્યારે પંખો ધીરો કામ કરતો હોય ને ત્યારે 70 રૂપિયાનું એક ખાલી કેપેસિટર બદલાવાનું હોય. એનો સાદો ને સિમ્પલ યુઝ એ છે કે એ પાવરને હોલ્ડ કરે ને તમારી જે આર્મેચર છે ને એની સ્પીડમાં શું કરે છે? વધારો કરે છે, બૂસ્ટ આપે છે. ઓકે, હવે કેપેસિટર મોસ્ટલી ઇલેક્ટ્રિકથી ચાર્જ થતું હોય, પણ આ કેવું થાય છે? ફોટોથી, મીન્સ સોલર એનર્જી એને પોતાનો કન્વર્ટ કરી દે છે એનર્જીમાં. ઓકે, એટલે એને કેવું કીધું છે? સુપર કેપેસિટર કીધું છે. ડેવલપ બાય સાયન્ટિસ્ટ અંડર ધ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારતનું છે. યુઝ અ નિકલ કોબાલ્ટ ઓક્સાઇડ. જો ક્વેશ્ચન એક અહીંથી કોણે બનાવ્યું છે, એણે શું યુઝ કર્યું છે, ત્યાંથી નીકળે. નિકલ કોબાલ્ટ ઓક્સાઇડ નેનોવાયર ગ્રોવન વાયા હાઇડ્રોથર્મલ પ્રોસેસથી કરવામાં આવ્યો છે. ડિઝાઇન ફોર અ પોર્ટેબલ વેરેબલ એન્ડ ઓફ ગ્રીડ એનર્જી એપ્લિકેશન. ઓફ ગ્રીડ એટલે શું થાય? ગ્રીડ ઉપર ના હોય ને તો પણ આ કેવું કરી શકે? કામ કરી શકે. ઓકે, સેન્સસ 2027 એડોપ્ટ ડિજિટલ ફર્સ્ટ ઇન્યુમરેશન ફ્રેમવર્ક. ઇન્યુમરેશન એટલે શું થાય? આની પહેલા આ આવેલો છો ગણતરી. યસ, ગણતરી વર્ડ સારો છે, તમે યુઝ કરી શકો છો. કાઉન્ટિંગની જગ્યાએ બહુ સારી રીતના યુઝ કરી શકો. કોઈ સર્વે થતો હોય ત્યારે આ વર્ડ યુઝ કરો તો થોડોક પ્રભાવ સારો લઈએ, રાઈટ. સેન્સસ 2027 વિલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ફુલ્લી ડિજિટલ સેન્સસ એક્સરસાઇઝ. પહેલા શું કરતા? જો મારી વાત, એક કાગળ લઈને જાય, ઘરે આવી કેટલા જણા છે, ઉંમર શું છે, રાઈટ, મેલ છે, ફિમેલ છે, કોણ કમાય છે, આવું બધું તમારી પાસે પ્રશ્ન પૂછે. ઓકે, પછી એ મોસ્ટલી કોણ હોય? સરકારી જોબમાં હોય. એ બધા પાછા ક્યાં આવે? એના ઓફિસે આવે. પછી એ ઓફિસેથી ડેટા ડિસ્ટ્રિક્ટ અથવા તો તાલુકા લેવલે પહોંચાડે. ત્યાંથી બેઠા બેઠા એ શું કરે? કમ્પ્યુટરમાં ડેટાને એન્ટ્રી કરે. એમાં ક્યાંક ભૂલચૂક થઈ શકે અથવા તો ડેટા વધઘટ થઈ શકે. પણ ડિજિટલ સેન્સસ એટલે શું થાય? કે હું આગળ અહીં ગયો, તમારી પાસે આવ્યો, તમારા ઘરની વિગત નાખી, હું જ્યાં ઊભો છું લોકેશન સેવ, તો એ લોકેશન ડાયરેક્ટ શેર થઈ ગઈ. તો આ કેવું કહેશે? રિયલ ટાઈમ. ઓકે, ડેટા પાછળથી એડ કરવાના જ નહીં. તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ તમે પ્રેસ કરી દો એટલે થઈ ગયું. પ્લસ ઉમાં છે ને, ધારી લ્યો કે બહુ મોટો એક સર્વે કરવાનો છે, તો તમારી પાસે ડોક્યુમેન્ટ કેટલા વધારે ભેગા થાય? આ ડોક્યુમેન્ટ લેનો તમારે શું કરવું પડે? ઓછું. પ્લસ ટાઈમ કેવું થઈ જાય? સ્પીડી કામ થઈ જાય. ઓકે, ને આ ભારતમાં પહેલી વખત થાય છે 2027નું સેન્સસ. હકીકતે થવાનું ક્યારે હતું? 2021માં, પણ થયું નહીં. કેના લીધે? કોરોનાના લીધે. લોકેશન કોડ્સ એક્ટ એઝ અ કી આઈડેન્ટિફાયર ડ્યુરિંગ અ સેન્સસ ડેટા પ્રોસેસિંગ. જૂનામાં પણ હતું, રાઈટ. જેમ કે પિનકોડ છે 360000, તો એ તમે નાખો ને એટલે તમારું ડિસ્ટ્રિક્ટ, તાલુકા ને ગામ ને એ બધું કેમ ખુલી જાય. એમ આના જે 6 ડિજિટ વાળો એક કોડ નાખશો ને એટલે તમારું આખું બ્લોકનું ઇન્ફોર્મેશન આવી જશે. ઓકે, એ જૂનામાં પણ એ જ હતું. સેપરેટ નંબરિંગ બેન્ડ આર અસાઇન ફોર વિલેજ, ફોરેસ્ટ વિલેજ, સ્ટેચ્યુટરી ટાઉન્સ એન્ડ સેન્સસ ટાઉન્સ, રાઈટ. બધાને કેવા આપવામાં આવ્યા છે? સેપરેટ નંબરિંગ બેન્ડ્સ આપવામાં આવ્યા છે કે ભાઈ કોઈ ગામડું છે તો એ હંમેશા સ્ટાર્ટ થશે 1થી, કોઈ ફોરેસ્ટ છે એ હંમેશા સ્ટાર્ટ અથવા તો એન્ડ થશે 5થી. એવી રીતના અલગ અલગ રીતના ભાગ પાડી દેવામાં આવ્યા છે. આગળ વધીએ. ધ હાઉસ લિસ્ટિંગ ફેઝ ફ્રોમ ધ ફાઉન્ડેશન ફોર પોપ્યુલેશન ઇન્યુમરેશન, રાઈટ. કે તમારા ઘરે આવીને ડેટા કલેક્શન થાય છે કે નથી થતા એ જોવા માટે શું છે? આ ગણતરી યુઝફુલ થશે. અમુક શું કરે કે કોઈને ઘરે ના જાય, મોસ્ટલી 10 ઘર છે એ આજુબાજુમાં હોય ને આઈડિયા હોય તો બેઠા બેઠા પોતાની રીતના કરી નાખે. પ્લસ આમાં એક બીજો ફાયદો શું છે તમને ખબર છે? કાગળમાં છે ને ડેટા તમે યુઝ કરો ને તો
ડ્યુલેશન થઈ જાય, કોપી વધી જાય. જેમ કે મારું વતન પોરબંદર, રાઈટ? ત્યાં જ્યારે આ ગણતરી કરવાવાળા આવ્યા હોય ત્યારે હું હાજર હોય અથવા તો હું હાજર ના હોય, મારા ફેમિલીવાળાએ મારું નામ એમાં ચડાવી દીધું, પ્લસ હું પાછો રાજકોટ આવું, ત્યાં મારું ઘર છે, ત્યાં આવીને પાછું ગણતરીમાં મારું નામ આવે. ઓકે, અને આવું તો એક જગ્યાએ તો છે નહીં. દુનિયાના આપણા જેવા અત્યારે જે યુથ જનરેશન છે એ બધી બહાર જ છે. ને આપણે કહીએ કે ભાઈ મારું ઘરે કરાવી દીધું, તો ઓલા શું કે ના ના એમ ના ચાલે, તમારે કરાવવું પડે. ઓકે, આવા ઇસ્યુ થતા હતા. તો પોપ્યુલેશન થોડીક ડેટા શું થતા હતા, ને મોસ્ટલી હું માનું છું ત્યાં સુધી સર્વેમાં છે ને થોડાક ડેટા અપડાઉન તો હોય જ. દલાઈ લામા વિન્સ અ ગ્રેમી ફોર મેડિટેશન્સ ઓડિયો બુક. પેલા ગ્રેમી છે ને અવોર્ડ છે જે વિશ્વ લેવલે આપવામાં આવે છે. એમાં દલાઈ લામા ખબર છે ને, બુદ્ધિસ્ટના તિબેટના સૌથી મોટા શાસક તરીકે. હા, તિબેટ છે ને એક ધર્મપ્રધાન દેશ છે. કેવો ધર્મપ્રધાન? એના સૌથી મોટા પ્રમુખ કોણ છે? દલાઈ લામા. એમની એક ઓડિયો બુક બહાર પડી છે જેનું નામ છે મેડિટેશન. શું નામ છે? મેડિટેશન. એના માટે એમને એક અવોર્ડ મળ્યો છે, ગ્રેમી. ઓકે, ધ ગ્રેમી અવોર્ડ આર પ્રેઝન્ટેડ બાય ધ રેકોર્ડિંગ એકેડમી. યાદ રાખજો કોણ આપે છે? રેકોર્ડિંગ એકેડમી આપે છે. ક્યાં આવેલું છે? યુનાઇટેડ સ્ટેટ, યુએસમાં આવેલું છે. તો દલાઈ લામા ઇઝ ધ 14th સ્પિરિચ્યુઅલ લીડર ઓફ ધ ટિબેટિયન બુદ્ધિઝમ. ટિબેટના કેટલામાં લીડર છે? 14માં લીડર છે. એમની પ્રોસેસ એ બહુ મસ્ત છે નેક્સ્ટ દલાઈ લામાને ચૂઝ કરવાની. ઓડિયો બુક્સ compete under the narration and storytelling categories at the Grammy. McLeod Ganj in ધર્મશાલા. ધર્મશાલા ક્યાં આવ્યું છે? યસ, આ કેમ અહીંયા છે? હેડક્વાર્ટર છે, રાઈટ? દલાઈ લામાનું જે રેસિડેન્ટ છે ને એ ધર્મશાલામાં છે ને એને નામ શું કહે છે? મેકલિયોડ ગંજ. ઓકે, ઇઝ ધ હેડક્વાર્ટર ઓફ ધ સેન્ટ્રલ ટિબેટિયન એડમિનિસ્ટ્રેશન. ઓકે, ભારતમાં એ વસે છે કેમ કે તિબેટમાં એમની કોઈ સત્તા અત્યારે છે નહીં, ચાઇનાએ કબજો કરેલો છે. તો ભારતમાં રહીને એ પેરેલલ ગવર્મેન્ટ ચલાવી રહ્યા છે. એક્સ 8.3 ફ્લેર, સ્ટ્રોંગેસ્ટ સોલાર ફ્લેર ઓફ 2026. એમાં એવું થાય છે, સૂર્યકલંક નામ સાંભળ્યું છે? સોલાર સ્પોટ, સૂર્યકલંક. કોરોનામાં છે ને જે સૂરજની સપાટી છે ને એમાં અમુક એવા પ્રદેશો છે જ્યાં અમુક સમયે છે ને સૂરજ છે એક ન્યુક્લિયરની ભઠ્ઠી જેવો છે. ઓકે, ત્યાં છે ને અણુઓનું હંમેશા ખંડન અને વિખંડનની પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે. સૂરજમાં ન્યુક્લિયર રિએક્શન ચાલુ જ રહે છે, એટોમિક રિએક્શન કહી શકીએ આપણી ભાષામાં. તો અમુક સ્પોટ એવા છે ક્યારેક શું થઈ જાય છે, એ પોતે શાંત થઈ જાય છે, તો ત્યાં કાળો ધબ્બો થાય ને શું કહેવાય છે? સૂર્યકલંક કહેવામાં આવે અથવા તો સન સ્પોટ કહેવામાં આવે. અમુક વખતે છે ને ત્યાંથી વધારે પડતી શું કહેવામાં આવે છે? એનર્જી બહાર પાડવામાં આવે છે. હવે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ખાલી ત્યાં સૂરજ પૂરતા જ સીમિત નથી રહેતા, સૂરજની બહાર પણ નીકળે છે. ઓકે, તો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ટ્રાવેલ કરતા કરતા પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે અથવા તો પૃથ્વીના વાતાવરણની આજુબાજુમાંથી નીકળે છે, આખા બ્રહ્માંડમાં શું કરે છે? પ્રવાસ કરે છે. ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટને ટેકનોલોજીને છે ને બહુ મોટો વેર છે. જ્યારે આની સાથે અથડાય ને તો આ સેટેલાઇટ શું થાય છે? ભાંગી જાય છે. ઓકે, ને આ જ સોલાર ફ્લેક્સના કારણે જ ઉપરની બાજુ અરોરા બોરિયોલિસ ને નીચેના ભાગમાં અરોરા ઓસ્ટ્રેલિયસ, જેને આપણે અરોરા કહીએ છીએ, રાઈટ? લાઇટ છે ને આખા આકાશની સ્કાય છે ને એ ગ્રીન કલરની થઈ જાય છે. ઓકે, એ આવી રીતના આમ લીટા લીટા થાય છે. યસ, ને બહુ સુપર એન્વાયરમેન્ટ ક્રિએટ થાય છે. આની પહેલાંના લેક્ચરમાં રેડ અરોરા જોવા મળ્યો હતો. ક્યાં જોવા મળ્યો હતો? ભારતમાં. આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત થઈ છે. શા માટે? કે જ્યારે એલ્ટિટ્યુડની હાઇટ ઊંચી હોય ને ત્યાં આવો કોઈ સોલાર ફ્લેક્સ અથડાય ને તો ત્યાં કેવો રેડ કલરનો અરોરા જોવા મળે છે. ઓકે, યાદ રાખજો, એ જ કહેવા માંગે છે. એક્સ ક્લાસ
સોલાર ફ્લેર આર ધ મોસ્ટ ઇન્ટેન્શન કેટેગરી ઓફ સોલાર ફ્લેર. સોલાર ફ્લેરના મોસ્ટલી 5 પ્રકાર છે, એ, બી, સી અને ડી ને એક્સ. એમાં સૌથી ભયંકર હોય ને તો કયું છે? એક્સ. રાઈટ. આની તીવ્રતા કેવી છે? વધારે છે. Each flare class represent a 10-fold increase in a energy outcome. આનો 1 હોય તો આનો 10, આનો 10 છે તો આનો 100, આનો 100 છે તો આનો 1000, આનો 1000 છે તો આનો 10,000, 10 ગણી તીવ્રતા ધરાવે છે. સોલાર ફ્લેર ઇફેક્ટ અર્થ આઇનોસ્ફિયર, નોટ ધ લોઅર એટમોસ્ફિયર. જે આપણો ઉપરનું જે આઇનોસ્ફિયર આવેલું છે એમાં સૌથી વધારે ઇન્ટરફિયર કરે છે, કેમ કે એમાં શું આવેલું છે? આયન મંડળ આવેલું છે, આયનો જોવા મળે છે. રાઈટ. સનસ્પોટ આર અ કુલર. મેં વાત કરી કેમ કે ત્યાંથી શું થઈ ગઈ છે? એનર્જી પૂરી થઈ ગઈ છે, ત્યાંનું ફ્યુલ કેવું થઈ ગયું છે? ખલાસ થઈ ગયું છે. મેગ્નેટિકલી એક્ટિવિટી રિજિયન ઓન ધ સન્સ સરફેસ. જે એની સરફેસ છે ત્યાં શું જોવા મળે છે? મેગ્નેટિક એક્ટિવિટીઝ જોવા મળે છે. Heaven want to become world's ફર્સ્ટ પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ને એ 2030માં છે ને રિટાયર્ડ થાય છે. ઓકે 2030માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન રિટાયર્ડ થાય છે. નાસા અને બીજા અન્ય દેશોએ ભેગા મળીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સ્થાપના કરી હતી 2005 કે 6ની આજુબાજુ. 2030માં શું થાય છે? રિટાયર્ડ થાય છે. હવે પાછું એને પ્રતિસ્થાપિત કરવા માટે હેવન 1 કરીને નાના નાના ટુકડાઓ મોકલવામાં આવ્યા છે, જે આગળ જઈને શું કરશે? નવું સ્પેસ સ્ટેશન બનાવશે. ઓકે. ને એનું પહેલો ભાગ જે હેવન 1 છે ને એ પહેલું શું બનશે? ફર્સ્ટ પ્રાઇવેટ સેક્ટરનું સ્પેસ સ્ટેશન બનશે. પહેલા અપ્રોચ શું હતો? આની પહેલા મેં વાત કરી હતી, ખબર? ઈસરોનો પહેલો અપ્રોચ શું હતો કે જો સ્પેસમાં કોઈ કામ કરશે ને તો કોણ કરશે? ઇન્ડિયન ગવર્મેન્ટ કરશે અથવા તો ઈસરો દ્વારા કરવામાં આવશે. હવે આની અપ્રોચ કેવો કીધો છે? તમે કરો ને, અમે બેઠા છીએ. આ જ અપ્રોચ હવે કોણ નિભાવી રહ્યા છે? વર્લ્ડના બધી ઇકોનોમી આગળ વધી રહી છે. આગળ જોઈએ. લો અર્થ ઓર્બિટ લાઇઝ રફલી બિટવીન 160 કિલોમીટર એન્ડ 200 કિલોમીટર અબોવ ધ અર્થ. ફાલ્કન 9 ઇઝ અ રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ડેવલપ બાય સ્પેસએક્સ. સ્પેસએક્સ કોનું છે? યસ, ડન છે. નાસા પ્લાન ટુ ટ્રાન્ઝિશન ફોર ઓવનિંગ ટુ પરચેસિંગ અ સર્વિસ ફ્રોમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન. ભાઈ હું મારું સ્પેસ સ્ટેશન બનાવું એનો ખર્ચો વધારે છે, એનું મેન્ટેનન્સ હાઈ છે. ઓકે. ને બીજા પાસેથી એની સર્વિસ લઉં તો એ મને સસ્તામાં પડી જાય. જેમ કે હવે ગામડે છે ને ઢોર રાખતા નથી, ભેંસ ગાય આવું બહુ ઓછું કરી નાખ્યું. કેમ કે એને પાડવામાં ખર્ચો વધી જાય છે. રાઈટ. તો એના કરતાં 60 રૂપિયાનું 70 રૂપિયાનું દૂધ, સારું દૂધ ક્યાંકથી બીજેથી લઈ લઈએ તો. રાઈટ. તો આનો મહિનાનો ખર્ચો કદાચ મેક્સિમમ 1800, 2000, 3000, 4000 રૂપિયા આવતો હોય તો આ ભેંસને કે ગાયને પાડવાનો ખર્ચો એના કરતાં વધારે આવે છે. સમજાય છે? લોજિક સમજો ખાલી. રાઈટ. તો એણે શું કર્યું કે આ આપણા ઘરની ભેંસોને ગાયોને કાઢી નાખો, હવે આપણે બહારથી વેચાતું લઈ લઈએ. ઓકે. કેમ કે ઇનડાયરેક્ટલી આપણે શું મળે છે? ટાઈમ બચે છે. રાઈટ. તો આ હવે શું વર્લ્ડ શું અપ્રોચ કરી રહ્યું છે કે હવે આપણે સ્પેસમાં આપણે કામ કરીએ ગવર્મેન્ટ, એના કરતાં આપણે શું કરીએ છીએ? કોમર્શિયલ પાસેથી લઈ લઈએ, પ્રાઇવેટ સેક્ટર પાસેથીની સેવાઓ લઈએ. કોમર્શિયલ સ્પેસ સ્ટેશન આર ધ પાર્ટ ઓફ ધ ગ્રોઈંગ પ્રાઇવેટ સ્પેસ ઇકોનોમી. ઓકે. ક્વેશ્ચન ક્યાંથી પૂછાશે? એ કાંઈથી પૂછાશે. રાઈટ. એ કાંઈથી ને કાંઈથી ને ઓલું એકા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. રાઈટ. રિટાયર્ડ ક્યારે થવાનું છે? 2030માં. તો 2030માં એ રિટાયર્ડ થાય એ પહેલા હેવન 1 શું થઈ જશે? ત્યાં સ્થાપિત કરવાનો પ્લાન છે. સ્પેન બેન્સ સોશિયલ મીડિયા એક્સેસ ફોર ચિલ્ડ્રન અંડર 16. જે હકીકત તે 16 ના હોવું જોઈએ, 20 હોવું જોઈએ મારા ખ્યાલથી. ઓકે. ઓસ્ટ્રેલિયાએ પહેલો બેન કર્યો હતો. આના પહેલાના લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે. રાઈટ. આ સેકન્ડ બન્યું છે કે ભાઈ 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાનો યુઝ કરવો નહીં, ને કરવો હોય કેમ કે એના ઉપર એટલા વેરિફિકેશન નાખી દેવામાં આવશે કે છોકરા યુઝ કરી શકશે નહીં. જોઈએ શું કરવામાં આવે છે. સ્પેન ઇઝ ધ ફર્સ્ટ યુરોપિયન કન્ટ્રી. પણ સ્પેન શું છે? પહેલું યુરોપિયન કન્ટ્રી છે જેને સોશિયલ મીડિયા ઉપર બેન માર્યો છે. કેના માટે? 16 વર્ષથી નાના બાળકો માટે.
ઓસ્ટ્રેલિયા ઇઝ ઇમ્પ્લિમેન્ટ ધ વર્લ્ડ ફર્સ્ટ સચ બેન ઇન ડિસેમ્બર 2025. રાઈટ, ડિસેમ્બર 2025માં આવો પહેલો બેન મારવાવાળું કોણ હતું? ઓસ્ટ્રેલિયા હતું. ધ પોલિસી મેન્ડેટેડ કમ્પલસરી એજ વેરિફિકેશન સિસ્ટમ ઓન પ્લેટફોર્મ. ઇન્સ્ટાગ્રામ ખોલો ને તો ત્યાં તમારી અમુક વખતે અમુક પોસ્ટ એવી હોય જે બહુ વાયલેન્ટ હોય ને તો ત્યાં તમારે કન્સર્ન્સ માગે છે. રાઈટ, પ્લસ કોઈ હિંસક વ્યૂ યુટ્યુબમાં આની અમારા સમય પહેલાં જોતા ને તો ત્યાં પણ તમારો કન્સર્ન્સ માંગતા ને એજ વેરિફિકેશન માંગતા. હવે ધીરે ધીરે શું થઈ ગયું છે, એ લીટી વિખાઈ ગઈ હતી પણ આ પાછી લીટી ચાલુ કરી છે. ઓકે, the policy mandate the compulsory age verification. Online child safety is the increasingly treated as a regulatory, not a voluntary issue. રાઈટ, આને છે ને કઈ રીતના સમજશો કે આ કોઈ છે ને સ્વયંસેવી નહીં, મારા ઘરના બાળકો છે તો હું ખાલી આના ઉપર ધ્યાન દઉં નહીં, આ બધા ઉપર રેગ્યુલેશન હોવું જોઈએ. ને તમને આઈડિયા જ છે કે ઘરમાં અત્યારે નાના બાળકો સોશિયલ મીડિયામાંથી શું કરી નાખે છે. ઓકે, તો આનાથી બચવા માટે આ પોલિસી હોવી જોઈએ એવું હું માનું છું. ને નિબંધમાં આનો સારામાં સારો યુઝ થઈ શકે અથવા તો સોશિયલનું કોઈ પણ ક્વેશ્ચન આવે ને ત્યાં આનો યુઝ થઈ શકે. પ્લસ આપણો જીકે તો છે જ, આપણા ક્વેશ્ચનમાં ક્યાંથી ક્વેશ્ચન આવશે? પહેલું આ, રાઈટ, બીજો અહીંથી, ત્રીજું અહીંથી. ઓકે, ડન છે. એક આગળ લઈ લઈએ હજી. વોલમાર્ટ બીકમ ફર્સ્ટ રિટેલર ટુ રીચ 1 trillion valuation. ઓકે, આની પહેલા લેક્ચરમાં વોલમાર્ટની બહુ વિસ્તૃત ચર્ચા થયેલી છે આપણે, તો એ જોઈ લઈએ. વોલમાર્ટ ઇઝ ધ ફર્સ્ટ રિટેલર વર્લ્ડ વાઇડ ટુ ક્રોસ અ 1 trillion માર્કેટ વેલ્યુ. ધ કંપની જોઈન્ડ ધ નસ્દાક 100 index in 2026. AI driven supply chains are a key factor behind its operation efficiency. Walmart account for about 25% of US grocery. યુએસમાં જેટલું કરિયાણું વાપરે છે ને લોકો, એમાંથી 25% તો ખાલી વોટ માટે જ પ્રોવાઈડ કરે છે. ઓકે, ડન છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. રાઈટ, વોલમાર્ટ છે એક પ્રકારનો આપણે કેમ બિગ બજાર કરીને મોલ છે એવો પ્રકારનો એક મોલ છે. એ ઇન્ટરનેશનલ છે, ખાલી યુએસમાં નહીં, વર્લ્ડના અલગ અલગ દેશોમાં આના શું જોવા મળે છે? બ્રાન્ચ જોવા મળે છે. રાઈટ, યસ. જો આ તમને લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.